ગુડ મોર્નિંગ, સ્વાગત છે આપનું ઓપનિંગ કેપિટલમાં. હું યશ આપની સાથે. મોટા ઘટાડા માટે તૈયાર થઈ જાઓ. આજે 0.5% આસપાસના ઘટાડા સાથે ગિફ્ટ નિફ્ટીના ઇન્ડિકેશન્સ, આંતરરાષ્ટ્રીય સંકેતો નબળા, બધા પર નજર કરીશું. હું યશ આપની સાથે. સૌથી પહેલા નજર કરી લઈએ હેડલાઇન્સ પર, અને આ સાથે જ સીધા જઈશું અમારા ઇન્ટરેક્ટિવ વોલ પર અને સમજવાની કોશિશ કરીશું કે ભારતીય માર્કેટ માટે આજે શું સેટઅપ બની રહ્યું છે. એક વાત સ્પષ્ટ છે, ભારતીય માર્કેટ જે છે તે આજે ઘટાડા સાથે ખુલશે. તે એક વાત આપણને સમજવા મળી રહી છે, કારણ કે ગિફ્ટ નિફ્ટીની સ્થિતિ આપણે સૌ કોઈ જાણીએ છીએ, જે તમને 0.5% આસપાસનો ઘટાડો બતાવે છે. ગઈકાલે એફઆઈએ શું કર્યું તેનાથી થોડી સ્થિતિ વધારે સ્પષ્ટ થશે, કારણ કે આંકડાઓ બહુ જ રસપ્રદ છે, જેનું વિશ્લેષણ આપણે હવે અમારા ઇન્ટરેક્ટિવ વોલ પર કરીએ. પણ એ પહેલાં તમને એક વાત ખાસ સમજવા મળે છે, અને તે એ કે વિદેશી રોકાણકારો ગઈકાલે કેશ માર્કેટમાં જબરદસ્ત વેચવાલી કરીને ગયા છે. હું તમને આંકડાઓ બતાવું. 1622 કરોડ રૂપિયાની મેજર વેચવાલી તમને જોવા મળી રહી છે. તે છે એફઆઈઆઈસ તરફથી. સામે ડીઆઈએસે 1952 કરોડ રૂપિયાની ખરીદદારી કરી. એટલે ચલો, આ બંને તો બેલેન્સ આઉટ થઈ ગયા. આ બંનેની ટેન્શન નથી, પણ ટેન્શન તમને ધીરે ધીરે અહીંયા આવતી જોવા મળશે. સ્ટોક ફ્યુચર્સની અંદર તમને જોવા મળે છે 1610 કરોડ રૂપિયાની મેજર વેચવાલી. ગઈકાલે ઇન્ડેક્સ ઓપ્શન્સમાં 10,390 કરોડ રૂપિયાની ખરીદદારી કરી. એટલે ગઈકાલે તો કોઈ એક્સપાયરી પણ નહોતી. તો આવી સ્થિતિમાં 10,390 કરોડ રૂપિયા ક્યાંથી લઈને ગયા છે એ લોકો, એક આ સમજવા જેવું છે. બીજું 677 કરોડ રૂપિયાના ઇન્ડેક્સ ફ્યુચર્સ પણ તેમણે ખરીદ્યા. હવે આ પણ રોલઓવર બાદની એક્ટિવિટીમાં શું તેઓ થોડા લાઇટ વેઇટ થવા માગે છે, આ તે બધી પરિસ્થિતિ થોડી સમજવી પડશે આપણે અહીંયાથી. અને 107 કરોડ રૂપિયા આસપાસની તમને જોવા મળે છે સ્ટોક ઓપ્શન્સની અંદર થોડી એવી ખરીદદારી. તો મેજર સ્ટોક ઓપ્શન, સ્ટોક ફ્યુચર્સ જે છે તે પર્ટિક્યુલરલી વેચાયા છે. ઇન્ડેક્સ ઓપ્શન્સમાં કંઈક તો નવા જૂની થઈ રહી છે, કંઈક રંધાઈ રહ્યું છે, તે આપણે થોડું સમજવાની કોશિશ કરીશું. અને ફ્યુચર્સની અંદર પણ તેજી. એટલે આમ તમે નેકેડ આઈથી જોવા જાઓ તો આ તમને તેજીના આંકડા બતાવે છે, કેમ કે ઇન્ડેક્સ ફ્યુચર્સ પણ પોઝિટિવ છે, ઇન્ડેક્સ ઓપ્શન્સ પણ પોઝિટિવ છે. પણ માર્કેટમાં આ માત્ર એક ફેક્ટર નથી, બીજા હજારો ફેક્ટર છે, અને એ ફેક્ટર થોડું ટેન્શન આપી રહ્યા છે. હું આગળ ચર્ચા કરીશ, પણ અત્યારે પહેલાં આનું ખાસ આપણે એફઆઈએસનું વિશ્લેષણ છે તે સમજી જઈએ. અને ડીઆઈએસ જે છે તે નેટ બાયર હજુ પણ છે, આપણે જોઈ રહ્યા છીએ તે પ્રમાણે ખાસ નજર રાખવાની રહેશે. તો રોકડા માર્કેટમાંથી લઈને ગયા છે એફઆઈએસ, વિદેશી માર્કેટ જે ખાસ વિદેશી ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર છે તે. અને સામે તમે આ બંને આંકડાઓ જુઓ છો, જે બતાવે છે કે થોડી તેમણે તેજી જરૂર કરી છે વાયદા બજારમાં, પણ થોડું ટેન્શન લાગી રહ્યું છે, જેની હું આગળ વાત કરીશ. આવો હવે તમે વાત કરી લઈએ આપણે પહેલાં તો ડેઇલી ચાર્ટ્સની. ડેઇલી ચાર્ટ્સમાં તમને સમજવા મળશે નિફ્ટીમાં પર્ટિક્યુલરલી બહુ ઇન્ટરેસ્ટિંગ જગ્યા પર આપણે આવીને ઊભા છીએ. એક કન્જંક્શન છે ઉપરના સ્તરો પર, જેને પાર આપણે નીકળવાની કોશિશ આ 1, આ 2 અને આ 3 દિવસથી થઈ રહી છે. અને હા, બાય ધ વે, આ જે ટોપ બની રહ્યો છે એ રિસેન્ટલી આપણે જે છેલ્લે હાઈ બન્યા હતા માર્ચ મહિનામાં 6 તારીખ આસપાસ, ત્યાંથી પછી જે વેચવાલી આવી હતી તે પ્રમાણે જ અહીંયા પીક બની રહી છે. અને જે મંથ ઓન મંથ આંકડાઓના પ્રમાણે આપણે જે પેટર્નમાં ચાલી રહ્યા છીએ, ઓલમોસ્ટ એ જ રીતે જુઓ તમે, એક સાયકલમાં છીએ અને ફરી એકવાર અહીંયાથી પીક બનવાની કોશિશ થઈ રહી છે. એટલે ચાન્સીસ છે આજે મોટા ઘટાડા બાદ આપણે ખુલી રહ્યા છીએ ત્યારે તમને પોસિબલ છે કે અહીંયા એક ઘટાડા સાથે ભારતીય માર્કેટ્સ ખુલતા જોવા મળે. અને ત્યારબાદ સાઇઝેબલ ઘટાડો તમને આવે, કેમ કે આ 10 દિવસની ઈએમએ જે છે તેનું લેવલ થાય છે તમારા માટે અહીંયાથી 22,224. 22,224 પહેલું મહત્વનું લેવલ સપોર્ટ તરીકે તમારા માટે થાય છે. ત્યારબાદ 20 દિવસની ઈએમએ જે થાય છે 22,163. એટલે આ 2 લેવલ્સ તમારા માટે થઈને ખાસ પર્ટિક્યુલરલી ધ્યાન પર રાખવાના છે. આજના દિવસે સપોર્ટ તરીકે અથવા તો સ્ટ્રોંગ બાય ઝોન તરીકે તમારા માટે કામ કરશે. જ્યારે કોઈ પણ ઘટાડો અહીંયાથી તમને જોવા મળે છે ત્યારે આ 2 લેવલ્સ તમારે ખાસ ધ્યાન પર રાખવાના છે. ઉપરની તરફ અહીંયા જે ટોપ બની રહી છે વારંવાર, અને જે લેવલ ચેલેન્જ તમારા માટે બની રહ્યું છે તેને એક વખત તમે ખાસ અહીંયાથી નજર કરશો તો તે તમને જોવા મળશે. પર્ટિક્યુલરલી એક વખત નજર કરીએ અહીંયાથી ખાસ, તો તે થાય છે તમારા માટે થઈને 22,500 ઉપરની તરફની ચેલેન્જ. સો આ 3 લેવલ્સ તમારે ખાસ ધ્યાન પર રાખવાના છે. 22,224 આસપાસ એક એન્ટ્રી લેવલ તમને બનશે. 22,400 ને નજીકનું તમને ક્લોઝ જોવા મળ્યું હતું. 150 પોઈન્ટનો ઘટાડો ગિફ્ટ નિફ્ટી બતાવે છે, એટલે 22,300થી નીચે ખુલીશું. એટલે 224 આસપાસનું લેવલ બહુ મહત્વનું છે. અને ઉપરની તરફ રેઝિસ્ટન્સ બને છે 22,500નું. નજર રાખીએ. આવો 15 મિનિટના ચાર્ટ પર ગઈકાલે શું થયું હતું સમજી લઈએ આપણે. ગઈકાલે જે થયું હતું તે વસ્તુ પર્ટિક્યુલરલી તમને બતાવે છે. ઉપલા સ્તરોથી એક તમને વેચવાલી આવતી જોવા મળી હતી. અહીંયા તમારી નજર હોવી જોઈએ. પહેલી કેન્ડલ તમારા માટે આ બની છે. સાઇઝેબલ ઘટાડો હતો, તેમાંથી રિકવરી થઈ, પછી ઉપર ટોપ બની ગયા.
ટોપમાંથી ફરી એકવાર સારી એવી વેચવાલી તમને જોવા મળે છે. આ 15 મિનિટની તમે 1, 2, 3, 4, 5 કેન્ડલ જુઓ છો. એટલે આવી સ્થિતિમાં 75 મિનિટ સુધી તમને માર્કેટમાં સાઇઝેબલ ઘટાડો જોવા મળ્યો. એક ઉછાળો આવ્યો તો ફરી એકવાર વેચવાલી આવી ગઈ. એટલે જેટલા પણ મજબૂતીના એફર્ટ્સ માર્કેટમાં છે તે વેચવાલી તરફના એફર્ટ્સ બની રહ્યા છે. વારંવાર તેમાં કાઉન્ટર સેલિંગ આવી જાય છે તે વાત સ્પષ્ટ છે. પછી નાનકડી ચેનલ હતી, ચેનલમાં બહાર ગયા તો ત્યાંથી પછી ફરી એકવાર એન્ટર થઈ ગયા. તમે જુઓ અહીંયાથી ચેનલને તોડીને બહાર નીકળ્યા હતા તો પછી ફરી એકવાર ત્યાં જ આવી ગયા અને છેલ્લે થોડુંક જે છે તે નફા વસૂલીને કારણે થઈને બાકી બધી સ્થિતિને કારણે થોડી તમને તેજી તરફની ચાલ આવતી ભારતીય માર્કેટ્સમાં જોવા મળી. તો પરિસ્થિતિ આ પ્રમાણે તમે અહીંથી જુઓ. સુપર ટ્રેન્ડ છેલ્લે 15 મિનિટના પોઝિટિવ થઈ ગયા હતા, પણ આજે તો સાઇઝેબલ ઘટાડા સાથે જ ખુલીશું. લગભગ અહીંયા આગળ ખુલીશું આપણે તેવું લાગી રહ્યું છે. અહીંયાથી પણ નીચે ઇનફેક્ટ, કેમ કે આ તો 380નું લેવલ થાય છે અહીંયા નીચે, તેનાથી પણ નીચે ખુલીશું તેવી વાત સ્પષ્ટ છે. નજર રાખીએ આપણે. આવો હવે તમે ખાસ ઓપન ઇન્ટરેસ્ટની વાત કરી લઈએ, કેમ કે આજે જબરદસ્ત વેચવાલી આવતી જોવા મળશે. શરૂઆતમાં સપોર્ટ ક્યાં મળે એમ છે, તો સપોર્ટ આવશે પહેલાં તો કોશિશ થશે અહીંયા કે એટલીસ્ટ 22,300 આપણે જાળવી લઈએ. 150 પોઈન્ટ તો ગિફ્ટ નિફ્ટી તમને ઘટાડો બતાવે છે, એટલે લગભગ ચલો માની લો કે એક ટાઈમે આટલા દિવસથી ડિટેચ્ડ છીએ આપણે ગિફ્ટ નિફ્ટીથી, તો 101 પોઈન્ટની વેચવાલી આવે તો 400 ઉપરનું થોડું ક્લોઝ હતું તમારા માટે અહીંયા. તો આપણે અહીંયા આગળ ઓપન ક્યાંય થઈશું, ચલો 320-25 આસપાસ માની લઈએ, તો પણ આ સપોર્ટને પહેલાં તો ટેસ્ટ કરવામાં આવશે. તમને યાદ હોવું જોઈએ ગઈકાલે 400ના જે સપોર્ટ છે તે ખસી ગયા હતા. એટલે 22,400ના જે પુટ રાઇટર્સ છે એક સમયે ફસાયા હતા, એવું જ લાગી રહ્યું છે આજે 22,300ના પુટ રાઇટર્સ પણ એક સમયે ફસાય અને ત્યારબાદની સ્થિતિ. કોલ રાઇટર્સ બહુ જ અગ્રેસિવ છે. 22,500 પર ઓલરેડી આપણે 22,500ને હર્ડલ તરીકે ચર્ચા કરી ચૂક્યા છીએ. તો પરિસ્થિતિ તમારા માટે થઈને આ પ્રમાણે. હવે સપોર્ટ આપણે વાત કરી ઓલરેડી અહીંયા 22,200, 22,24 આ આપણી 10 દિવસની EMA થાય છે ડેઇલી ચાર્ટ્સ પર. એટલે આ બહુ સ્ટ્રોંગ સપોર્ટ તમારા બને છે. એટલે આજે હજુ પણ જો ઘટાડો આવે અહીંયાથી આગળ, અહીંયાથી તમને કદાચ હજુ ઘટાડો મળે તો આ એક સારી જગ્યા બાઇંગ માટે બનશે, કેમ કે ત્યાં 10 દિવસની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ છે. જો આવે છે તો બહુ જ સારી જગ્યા બાઇંગ માટે બની શકે. તો આ પરિસ્થિતિ તમે ખાસ ધ્યાન પર રાખો. આવો હવે તમે ઓપન ઇન્ટરેસ્ટના ચેન્જને સમજી લઈએ. ગઈકાલે શું થયું હતું? ગઈકાલે બધા જે છે તે કોલ રાઇટર્સ હાવી થયા હતા અને એ જ રીતે આજે પણ થાય તેવું લાગી રહ્યું છે. તમે આ 3 સ્ટ્રાઇક પ્રાઇસ જોશો, આ 22,500 છે, આ 450 છે અને આ 400 છે. આ 3 જગ્યાએ મેજર એડિશન તમને ગઈકાલે થતા જોવા મળેલા હતા. પુટ રાઇટર્સે સ્ટ્રોંગ થોડો સપોર્ટ આપ્યો છે 22,100 છેક અહીંયા આગળ. એટલે એમને થોડો કોન્ફિડન્સ જે છે તે થોડો ઓછો જોવા મળી રહ્યો છે અત્યારે ભારતીય માર્કેટ્સમાં. 400માં નો ડાઉટ થોડું એડિશન હતું, પણ એને હવે આજના દિવસે એ પણ ખસી જશે પુટનું એવું લાગે છે. એટલે માર્કેટમાં તેજીના સેન્ટિમેન્ટ્સ થોડા ઓછા છે ઓપન ઇન્ટરેસ્ટના ચેન્જના હિસાબથી તેવું સમજવા મળે છે. બેંક નિફ્ટીને સમજી લઈએ, કેમ કે બેંક નિફ્ટીમાં ગઈકાલે કમ્પેરેટિવલી નિફ્ટી કરતાં થોડી તેજી વધારે હતી. તો આ સ્થિતિમાં બેંક નિફ્ટીના ડેઇલી ચાર્ટ્સમાં તમે જુઓ છો થોડું લાંબા મેં તમને હિસ્ટ્રી આપેલી છે અને એનું કારણ છે કે આ જે છે ડેઇલી ચાર્ટ્સમાં હું તમને થોડી પેટર્ન સમજાવવા માંગી રહ્યો હતો. તમે નજર કરો, આ માર્ચ મહિનામાં જે એક ટોપ બની હતી અને ત્યાંથી પછી વેચવાલી આવી હતી, તે એક પેટર્ન તમને અહીંયાથી ખાસ બનતી જોવા મળી રહી છે. અને આ કપ જે છે તેનું હેન્ડલ બનાવવાની કોશિશ થાય છે કે નહીં તે હવે આપણે જોવાનું છે. બિકોઝ અહીંયા તમને એક ટોપ બનતી જોવા મળેલી છે અને ત્યારબાદ હવે અહીંયાથી થોડો ઘટાડો આવવાની કોશિશ જે છે તે ભારતીય માર્કેટ્સ આજે કરવાના છે. એટલે સૌથી પહેલાં તો તમારા માટે આજે 10 દિવસની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજના હિસાબથી જે લેવલ થાય છે તે 47,057 થાય છે. હું અહીંયા લખી દઉં એક વખત, 47,057નું લેવલ તમારા માટે બહુ જ મહત્વનું છે. આજનો દિવસ આ લેવલ જળવાવું જરૂરી છે, નહીં તો બેંક નિફ્ટી ફરી એકવાર તમને જે છે તે નવા ઘટાડાના સંકેત તમને આપી શકે છે અને એ ઘટાડો સાઇઝેબલ હશે. 2, 4, 5 દિવસનો ઘટાડો બહુ જ હેવી સાઇઝેબલ હશે તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. એટલે પહેલાં તો 47,050 ધ્યાનમાં રાખવાનું છે 57 આસપાસ, અને ત્યારબાદ નીચે 46,679 જે 50 દિવસની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ અહીંયા થાય છે. આ પણ તમારે ખાસ ધ્યાન પર રાખવાનું છે. તો આ બે જગ્યાઓ છે પર્ટિક્યુલરલી કે જેના ઉપર નજર રાખવાની છે. એક તો 46,680 અને 47,057 બે સપોર્ટ એરિયા તમારા માટે બની રહ્યા છે. ઉપલા સ્તરો પર 48,000થી વારંવાર આપણે વેચવાલી જોયેલી જ છે. સો ઉપલા સ્તરો પર તમારા માટે એ એક ચેલેન્જ તો અહીંયાથી ખાસ બની જ રહી છે, જેને પણ તમારે ધ્યાન પર રાખવાનું રહેશે. આગળ વધીએ. 15 મિનિટના ચાર્ટ્સ લઈ આવો સ્ક્રીન પર. 15 મિનિટમાં તમને જોવા મળે છે આ 2 દિવસના 15 મિનિટના ચાર્ટ છે. આ 1 એપ્રિલ અને ત્યારબાદ 2 એપ્રિલ. તમે જોયું હોય તો 1 એપ્રિલે જે રેન્જમાં આપણે રહ્યા હતા એ જ રેન્જમાં 2 એપ્રિલે પણ રહ્યા છીએ.
તમને ગઈકાલે પુટ કોલ રેશિયો માર્કેટની સ્થિતિ ઓવરઓલ તેજીવાળી જોવા મળી હતી, બેંક નિફ્ટીમાં પોઝિટિવ જોવા મળ્યું હતું, પણ તમે રેન્જ જોવા જાઓ તો એકદમ નાની રેન્જમાં બેંક નિફ્ટીએ કારોબાર બતાવ્યો છે. એટલા માટે એવું લાગી રહ્યું છે કે ઉપલા સ્તરો પર જે ટોપ બન્યા ત્યારબાદ આ પીક બની રહી છે. અહીંયા આ 2 દિવસના 15 મિનિટના ચાર્ટ એવું બતાવે છે કે અહીંયાથી આગળ વધવાના મૂડમાં માર્કેટ છે નહીં. એક વખત ફૂલ સ્ક્રીન આવો તમે. ફૂલ સ્ક્રીનમાં હું તમને બતાવીશ અહીંયા આગળ આ 1 એપ્રિલની પહેલી કેન્ડલ છે, બરાબર. ત્યારબાદ એક નાનકડી ચેનલ બની. આ જ ચેનલ તમે જુઓ અને આ જ રેન્જને તમે અહીંયાથી જુઓ તો એ એકદમ સિમિલર. એટલા માટે થઈને આપણે જોઈએ છીએ 47,400 આસપાસથી 47,600 આ રેન્જ બની છે તમારા માટે 200 પોઈન્ટની. અને આ 200 પોઈન્ટની રેન્જમાં જ ભારતીય માર્કેટ્સ બેંક નિફ્ટીના રહ્યા. હવે આ 200 પોઈન્ટની રેન્જને તોડીશું આજના દિવસે આપણે, તો પછી નીચેના સ્તરો પર 47,000ની જે મેં વાત કરી હતી તે તમારા માટે થાય છે અહીંયા આગળ. એટલે આજના દિવસે તમારા માટે આટલી ડાઉનસાઇડ તો પોસિબલ છે જ તેવું સ્પષ્ટપણે બેંક નિફ્ટીમાં લાગી રહ્યું છે. થોડું ઓપન ઇન્ટરેસ્ટને સમજી લઈએ, 47,000 કેટલો સ્ટ્રોંગ સપોર્ટ છે નથી તે સમજી લઈએ આપણે અહીંયાથી. તમે જુઓ આ છે તમારા માટે 47,000ના પુટ. હવે આ સપોર્ટની આજે આપણે વાત કરી રહ્યા છીએ. અહીંયા તમને જોવા મળે છે 400 અને 500 પર ફાઇટ હતી. હવે આજે પુટ રાઇટર્સ જે છે તે ગીવ અપ કરી દેશે આજે, કેમ કે આજે અહીંયાથી તમને નીચેની તરફ જ, કેમ કે 600 અને 500 પર જ ગઈકાલે આખો દિવસ ફાઇટ ચાલી હતી અને મેં તમને કહ્યું 400 થી 600ની રેન્જમાં તમને જે છે તે ફાઇટ જોવા મળી રહી છે. 2 દિવસથી તમને બેંક નિફ્ટી જે છે તે 400 થી 600ની વચ્ચે જ કારોબાર કરે છે. થોડા બહારની તરફ આવો તો આ છે તમારા માટે થઈને 400. અહીંયાથી તમે નજર રાખો તો આ આટલી રેન્જની અંદર જ તમને બેંક નિફ્ટીમાં કારોબાર જોવા મળેલા છે. એટલે આજે હવે આને નીચે જઈએ છીએ તો આ જે સપોર્ટ છે તેને ટેસ્ટ કરીશું અને ઉપરની તરફ જવાના લગભગ ચાન્સ આમ તો છે જ નહીં, તેમ છતાં પણ એક 800નું હર્ડલ છે ઓપન ઇન્ટરેસ્ટના હિસાબથી, તેવું આપણને સમજવા મળે છે. આવો હવે તમે ઓપન ઇન્ટરેસ્ટના ચેન્જની વાત કરી લઈએ. ઓપન ઇન્ટરેસ્ટના ચેન્જમાં તમને સમજવા મળશે કે પુટ રાઇટર્સે ગઈકાલે પોઝિશન ડેફિનેટલી એડ કરી છે 47,000માં, પણ સામે કોલ રાઇટર્સ હેવી થયા હતા. જે આપણે 400 થી 600ની વાત કરી છે એ જ રેન્જમાં સૌથી વધારે તમને જોવા મળશે. સૌથી વધારે તો તમને 47,600માં એડિશન થતા જોવા મળ્યા અને સાથે સાથે અહીંયા 700માં પણ તમને જોવા મળે છે થોડું એડિશન છે. આ તરફ 400માં પુટ રાઇટર્સ થોડા એડ થયા હતા, પણ 500, 600 આ અને 700 3 સ્ટ્રાઇક પ્રાઇસમાં કોલ રાઇટર્સ બહુ જ સારા એવા એડ થયા છે. અને આ તરફ તમે અહીંયા નજર કરો, આ જે મોટી કેન્ડલ તમને જોવા મળે છે તે છે 48,000, જે હવે જવાના લગભગ ચાન્સ નથી આજે એક્સપાયરીને દિવસે જ્યારે આપણે વાત કરી રહ્યા છીએ ત્યારે. સો આજે એવું લાગે છે કે એક વખત 47,000ને આપણે ટેસ્ટ કરીએ તો એ જગ્યા પોસિબલ તમને જોવા મળી રહી છે. તો આ છે ઓપન ઇન્ટરેસ્ટના ચેન્જ. તો આ છે ઓવરઓલ સેટઅપ. બેંક નિફ્ટી બંને સાઇઝેબલ ઘટાડા સાથે ખુલશે, ત્યારબાદ માર્કેટને સપોર્ટ મળે છે કે નહીં તે સવાલ પ્રાથમિક રહેશે આપણા સૌ કોઈ માટે થઈને. અને ત્યારબાદ બીજો સવાલ એ પણ સમજવાનો છે કે ભારતીય માર્કેટ ઇન્ટરનેશનલ સેન્ટિમેન્ટ્સને કેટલી અસર પહોંચાડે છે. હું આગળ ચર્ચા કરીશ. મારે 2-3 ફેક્ટર્સની વાત કરવી છે, આપણા એક્સપર્ટ સાથે ચર્ચા કરીશું બ્રેક બાદ. તો બ્રેક બાદ આપનું સ્વાગત છે. ભારતીય માર્કેટ્સ ઘટાડા સાથે જ ખુલશે તેવા ઇન્ડિકેશન્સ અત્યારે તમને ગિફ્ટ નિફ્ટી આપી રહ્યું છે અને આ લગભગ 0.5% ઘટાડાના સંકેત છે. આવી સ્થિતિમાં આટલા દિવસોથી જે એક સ્ટ્રોંગ મૂવ હતી, ગઈકાલે થોડી નર્વસનેસ હતી નિફ્ટીમાં, તો આજે હવે આ નર્વસનેસમાં વધારે અસર આવે છે કે નહીં, પહેલું આપણે એક ખાસ ફેક્ટર સમજવાનું છે. અને બીજું કે ગિફ્ટ નિફ્ટી જે છે તે ખાસ તમને જોવા મળી રહી છે, તેને પણ આપણે ધ્યાન પર રાખવાનું રહેશે. તો એક વાત સ્પષ્ટ છે, આપણે સૌ કોઈએ એ ખાસ ગિફ્ટ નિફ્ટીના ઇન્ડિકેશનને આજના દિવસે કેટલું મહત્ત્વ આપવું, કેમ કે આટલા દિવસોથી તમે જોયું હોય, એટલીસ્ટ માર્ચના પાછલા એક અઠવાડિયાથી હું તો જોઈ જ રહ્યો છું કે ગિફ્ટ નિફ્ટીનું જે કોઈ પણ મૂવમેન્ટ હોય છે તે નિફ્ટીમાં તમને બહુ વધારે આવતી જોવા નથી મળી રહી. પ્રાથમિક વાત. અને બીજો મુદ્દો તમારે એ પણ સમજવાનો રહેશે કે જ્યારે આ પ્રકારની સ્થિતિ જે છે તે તમને બનતી જોવા મળેલી હોય તો અહીંયાથી જે ઉપલા સ્તરોથી વારંવાર વેચવાલી આવે ત્યારે અને માર્કેટમાં જ્યારે નવા ઉચ્ચતમ સ્તરો બની રહ્યા છે ત્યારે ઉપલા સ્તરોથી જે વેચવાલી આવે તેમાં તમને અસર આવતી જોવા મળી શકે છે. તો આપણા એક્સપર્ટ આપણી સાથે જોડાયા એટલે ચર્ચા કરીશું, પણ એ પહેલાં તમને સ્વાભાવિક આજના દિવસનું સેટઅપ જોવા મળે છે તે થોડું નકારાત્મક બનતું જોવા મળી રહ્યું છે. ચોઇસ બ્રોકિંગના કુનાલ પરાર આપણી સાથે જોડાઈ રહ્યા છે. કે સ્વાગત, ગુડ મોર્નિંગ. ઇન્ટરેસ્ટિંગ સેટઅપ ભારતીય માર્કેટ્સમાં. ગઈકાલે નિફ્ટીએ ટોપ બનાવવાની કોશિશ કરી, છેલ્લે તેજી આવી, પણ આજે 150 પોઈન્ટનો ઘટાડો ગિફ્ટ નિફ્ટી બતાવે છે.
અમેરિકન માર્કેટ્સથી થોડા નકારાત્મક સંકેતો છે. ક્રૂડ સતત વધી રહ્યું છે, ગોલ્ડ સતત વધી રહ્યું છે. આ બધા જ સંકેતો થોડા નકારાત્મક. આપણા વોલ્ટિલિટી ઇન્ડેક્સને પણ જુઓ તમે, આટલા દિવસોથી સતત ઘટી રહ્યો છે. 12ની નીચે આવી ગયા આપણે વિક્સમાં, અને એપ્રિલ સિરીઝની શરૂઆત આ રીતે થઈ છે કે થોડું સમજવું પડશે ભારતીય માર્કેટના સેટઅપને. ગુડ મોર્નિંગ. યસ, અત્યારે આ લેવલ પર જોવા જઈએ તો ગિફ્ટ નિફ્ટીના બેઝ પર થોડાક સંકેતો નીચેના જોવા મળી રહ્યા છે. એટલું જ નથી, આપણે જો અત્યારે જે રિસેન્ટ અપડેટ આવ્યા. જી સર. ગુડ મોર્નિંગ. યસ, વેલ, આપણે નિફ્ટીની વાત કરીએ, ગિફ્ટ નિફ્ટીની વાત કરીએ, નો ડાઉટ 150 પોઈન્ટ ડાઉનસાઇડની મોમેન્ટમ છે. બટ સામે સાઈડ આપણે જે રિસેન્ટલી ન્યૂઝ અપડેટ આવ્યા છે તાઇવાન અને જાપાન તરફથી, મને લાગે છે કે એના બેઝ પર પણ સેન્ટિમેન્ટ થોડું દોહરાઈ શકે છે. જ્યાં સુધી રહી આપણા માર્કેટની વાત, તો બટ ઓબ્વિયસલી જે પ્રમાણેના ઇન્ડિકેશન છે આપણને ડાઉનસાઇડની મોમેન્ટમ ગેપ ડાઉન ઓપનિંગ થતી જોવા મળી શકે છે. લેવલ વાઇઝ વાત કરીએ તો કાલના દિવસમાં બેંક નિફ્ટી સ્પોટ 47,552 પાસેનું ક્લોઝિંગ હતું. લાઇકલી ચાન્સીસ છે કે નીચેમાં 47,200 અને 47,000 સુધીના લેવલ બતાવી શકે છે, અને ત્યાં એક ઘણો સારો એવો સપોર્ટ આવી રહ્યો છે. તો મારો વ્યૂ એ બની રહ્યો છે કે 47,000 સુધીનો ઘટાડો જો આપણને બેંક નિફ્ટીમાં જોવા મળે એ લેવલ પર આપણે ખરીદારી કરીને ચાલીશું. કેમ કે પહેલાં પણ સેમ લેવલનું રેઝિસ્ટન્સ ફેસ કર્યું હતું, તો એ રેઝિસ્ટન્સ અત્યારે સપોર્ટ બની રહ્યું છે. તો 47,000ના સપોર્ટને ધ્યાનમાં રાખીશું. ઉપરની તરફ 47,700, 47,900નો એક રેઝિસ્ટન્સ છે, જે એઝ અ ટાર્ગેટ આપણે ત્યાં વિચારી શકીએ. નિફ્ટીની વાત કરીએ તો કાલના દિવસમાં સારી મોમેન્ટમ આપણને નિફ્ટીમાં જોવા મળી હતી, અને આજના દિવસમાં જોવા જઈએ તો જે ઘટાડો અત્યારે ગિફ્ટ નિફ્ટીના બેઝ પર જોવા મળી રહ્યો છે, એના બેઝ પર હું ખાલી એટલું જ કહીશ કે કોઈ પણ ઘટાડો જો ગિફ્ટ નિફ્ટીમાં આપણને હાલ પૂરતો જોવા મળે, અને એ ઘટાડામાં જો નીચેમાં 22,300 સુધીના જો લેવલ જોવા મળે, તો હું કહીશ કે ત્યાં આપણે ખરીદી કરીને ચાલવું જોઈએ. કેમ કે આલી ચાર્ટ પર જોવા જઈએ તો 100 MA નો સપોર્ટ પણ આવી રહ્યો છે, પ્લસ પ્રીવિયસ જે ટોપ છે એનો પણ સપોર્ટ આવી રહ્યો છે. તો 22,300, 22,270 એક સારો સપોર્ટ આ લેવલ પર પ્લે કરી શકે છે. ત્યાં આવે તો આપણે ખરીદી કરીને ચાલીશું. અગેન ઉપરમાં આપણને 22,500 સુધીના લેવલ જોવા મળી શકે છે. તો ન્યૂનતમ સ્તરો પર ખરીદારી કરવાની સલાહ તમને અધિકાસ બનતી જોવા મળી રહી છે. બેંક નિફ્ટીને તો એચડીએફસી બેંક જબરદસ્ત ખેંચી રહ્યો છે કે એટલે એચડીએફસી બેંકના સપોર્ટની વાત ખાસ સમજવી પડે. અને આજના દિવસે એક્સપાયરી છે, આવતા અઠવાડિયે એક્સપાયરી નિફ્ટી બેંક નિફ્ટી બંનેની જોડે બુધવારે થશે, કારણ કે ગુરુવારે ઈદની રજા છે. એટલે આવી સ્થિતિમાં બુધવારે બહુ બધું એક્શન હશે. એ પહેલાં આજના એન્ટિસિપેશન્સ જે છે તે ખાસ બેંક નિફ્ટીના વધારે થોડા સમજવા જરૂરી છે આપણે. કુનાલ. વેલ, બેંક નિફ્ટીની વાત કરીએ અત્યારે આ લેવલ પર તમે ઓપ્શન ચેઇન પર જોશો, જે પ્રમાણે અત્યારે બેંક નિફ્ટીમાં ઓઆઈની બિલ્ટઅપની પોઝિશન બનતા જોવા મળી છે. અને ખાસ કરીને જે પ્રમાણે આજના દિવસમાં અને કાલના દિવસમાં જે પ્રમાણે ઓપન ઇન્ટરેસ્ટની પોઝિશન આપણને બનતા જોવા મળી છે, નો ડાઉટ આજના દિવસમાં એક્સપાયરી છે. પણ આપણે નેક્સ્ટ વીકની વાત કરીએ તો તમે જોઈ શકો છો કે ઓલ સાઇડમાં આઉટ ઓફ ધ મની, ઓલ સાઇડમાં આઈટીએમમાં ક્યાંક ને ક્યાંક એક સોર્બિટઅપની પોઝિશન બનતી જોવા મળી છે. નો ડાઉટ આઉટ ઓફ ધ મની કોલ સાઇડમાં લોંગ બિલ્ટઅપ છે, બટ સામે સાઇડ જોવા જઈએ તો તમે જુઓ કે થ્રુ આઉટ ધ સ્ટ્રાઇક પ્રાઇસ શોર્ટ કવરિંગ અને લોંગ બિલ્ટઅપની મિક્સ પોઝિશન આપણે બનતા જોવા મળી છે. જે મને એવું લાગે છે કે આજના દિવસમાં જે ઘટાડો આપણને જોવા મળશે એમાં આ બધી જ પોઝિશન લિક્વિડેટ થઈ શકે છે. અને જે લેવલ આપણે કીધા છે બેંક નિફ્ટીમાં નીચેમાં ક્યાંક ને ક્યાંક જો જોવા જઈએ તો 47,100, 47,000 તો એ લેવલ આવે તો ત્યાંથી અગેન બાઉન્સ બેક આપણને જોવા મળી શકે છે. જેમ કે હાઈએસ્ટ ઓપન ઇન્ટરેસ્ટની પોઝિશન પણ અત્યારે આપણને 47,000ના ઓઆઈમાં આવતી જોવા મળી રહી છે. તો વ્યૂ અત્યારે ડેફિનેટલી ઓઆઈના બેઝ પર પણ એક નેગેટિવ સાઇડનો જ બનતો જોવા મળી રહ્યો છે. 47,000 ચાર્ટ વાઇઝ અને 47,000 ઓઆઈ વાઇઝ બંને વાઇઝ સારો એવો સપોર્ટ હાલ તો જોવા મળી રહ્યો છે. મને એવું લાગે છે કે આના બેઝ પર આપણને અગેન એક બાઉન્સ બેકની મોમેન્ટમ જોવા મળી શકે. ઇનિશિયલી બિયરિશ મોમેન્ટમ છે સ્ટેબલ થઈ જાય છે, જે લેવલ આપણે કીધા એ લેવલનો સપોર્ટ મળી જાય છે, તો આપણને એક અપસાઇડની મોમેન્ટમ ત્યાંથી બેંક નિફ્ટી બતાવી શકે. ઓકે, તો આ બેંક નિફ્ટી અને નિફ્ટીની ઓવરઓલ વાત કે બે સેન્ટિમેન્ટ ખાસ મને થોડા ટેન્શન અપાવી રહ્યા છે. એક તો જે પ્રકારે ક્રૂડના ભાવ સતત વધી રહ્યા છે,
તે ભારતીય માર્કેટમાં સ્વાભાવિક કોઈ અસર પહોંચાડી શકે આવનારા દિવસોમાં, તે સ્થિતિ છે. બીજો મુદ્દો આપણા સૌ કોઈ માટે ટેન્શન બની રહ્યો છે તે એ રેકોર્ડ પર રેકોર્ડ બનાવી રહ્યું છે ગોલ્ડ. અને હિસ્ટોરિકલી આપણે જોયું છે કે સેફ હેવન ડિમાન્ડ આટલી બધી જ્યારે આવે ને ત્યારે કોઈક ને કોઈક કન્સર્નની વાત જે છે તે જરૂર જોવા મળતી હોય. આપણો વિક્સ પણ તમે જુઓ છેક ઘટીને બહાર ને નીચે છે. એટલે થોડા તમે માનો છો કે આ બધા ફેક્ટર્સ જે છે તે કંઈક ને કોઈક ઇન્ડિકેશન તમને આપી રહ્યા છે કે કેમ? એક સેકન્ડ થોટના સ્વરૂપે પણ આપણે આ ચર્ચા કરવી જરૂરી છે. કુનાલ, વેલ, પરફેક્ટ તમે કીધું. અને હું પર્ટિક્યુલરલી અહીંયા કોરિલેશન્સની વાત કરીશ. યસ, એક ટાઈમ હતો જ્યારે આપણું ઇન્ડિયન માર્કેટ અને ગોલ્ડ એક નેગેટિવ કોરિલેશન ચાલતું હતી. અને જોવા જઈએ ઓવરઓલ તો બોન્ડ માર્કેટ, ઇક્વિટી માર્કેટ અને ગોલ્ડ, જ્યારે બોન્ડ માર્કેટ વધે એના પછી ઇક્વિટી માર્કેટ વધે અને એના પછી ગોલ્ડ માર્કેટ વધે. એટલે ક્યાંક ને ક્યાંક આખી સાયકલ ચાલતી હોય છે. પણ એ કોરિલેશનની અત્યારે જો હું વાત કરું તો ક્યાંક ને એ ફરક નથી પડી રહ્યો. ઘણા ટાઈમથી કોરિલેશન છે ઓછું થઈ ગયું છે. કેમ કે હવે ઇન્ડિયન માર્કેટ બી વધે છે. કાલના દિવસમાં તમે જુઓ ઓલ ટાઈમ હાઈ બનાવેલા છે. સામે ગોલ્ડ બી વધી રહ્યું છે. આજના દિવસમાં નો ડાઉટ 150 પોઈન્ટનો ઘટાડો ત્યાં ગિફ્ટ નિફ્ટી બતાવી રહ્યો છે. ઓનલી બેઝ ઓન ધીસ યુએસ માર્કેટ અને જે અર્થક્વેક આવ્યા છે એના બેઝ પર. પણ મને નથી લાગતું કે હવે આ કોરિલેશન આપણને નેગેટિવ સાઈડમાં જોવા મળી શકે. હવે એવું લાગી રહ્યું છે કે જે પ્રમાણે ઇન્વેસ્ટર્સ, રિટેલ ટ્રેડર્સ વધી રહ્યા છે, બંને સાઈડ એ પ્રમાણેનું ટ્રેડિંગ અત્યારે આપણને જોવા મળી રહ્યું છે. તો તમે જોશો કે આવનારા દિવસમાં ઇન્ડિયન ઇક્વિટી માર્કેટ પણ વધી રહ્યું છે. સામે સાઈડ ગોલ્ડમાં પણ તમને ખરીદારી બી જોવા મળી શકે છે. તો આ કોરિલેશન અત્યારે મને હવે કોઈ એટલો ઇમ્પેક્ટ નથી જોવા મળી રહી. જ્યાં સુધી તમે કીધી ઇન્ડિયન વિક્સની વાત, તો યસ, 11.65 ના લેવલ પર ઇન્ડિયન વિક્સ કાલના દિવસમાં ક્લોઝિંગ આવ્યું છે. અત્યારે જે લો બનાવેલા છે રિસેન્ટમાં 9.50 સુધીના બનાવેલા છે. સપોઝ અહીંથી વધારે ઘટાડો આવે તો ખાલી ને ખાલી આ વસ્તુ ઇન્ડિકેટ કરી રહ્યું છે કે વોલેટિલિટી આવનારા દિવસોમાં ઓછી થશે. અને વોલેટિલિટી આવનારા દિવસોમાં ઓછી કેમ થશે? કેમ કે અનસર્ટેનિટી જે માર્કેટને લઈને છે એ ત્યાં આપણને બિલકુલ જોવા નહીં મળે આવનારા દિવસોમાં. અને જો અનસર્ટેનિટી જોવા નહીં મળે તો ફંડામેન્ટલ તો ઓલરેડી ઇન્ડિયન માર્કેટના પોઝિટિવ સાઇડના જ છે. આઉટલુક જોવા જઈએ, કાં તો તમે આરબીઆઈની વાત કરો, કાં તો તમે ફિચની વાત કરો, કાં તો તમે એસએનબીની વાત કરો, કોઈ પણ રેટિંગ એજન્સીની વાત કરો, બધાએ ક્યાંક ને ક્યાંક ગ્રોથ, જીડીપી ગ્રોથને લઈને પોઝિટિવ નંબર્સ આપેલા છે ને એ પણ સારા એવા લેવલ પર. તો મને એવું લાગે છે કે આવનારા દિવસોમાં હજુ પણ સારી મોમેન્ટમ આપણને માર્કેટમાં જોવા મળશે. અને અહીંથી સપોઝ હજુ પણ ઘટાડો આવે છે તો એટલો જ કોન્ફિડન્સ બિલ્ડઅપ થશે બુલિશ સાઇડ પર. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ આપણને બનતો જોવા મળી રહ્યો છે. અચ્છા, તાઇવાનના એક સમાચાર છે જેનાથી પોસિબલ છે કે સુનામીની કોઈ લહેર આવી શકે. 25 વર્ષનો સૌથી મોટો એક ભૂકંપ જે છે તે અહીંયાથી આવ્યો છે. આવા સમાચારોની આપણે ભારતીય માર્કેટ પર કેટલી અસર હિસ્ટોરિકલી જોયેલી છે? કોઈ કે જ્યારે જાપાનમાં સુનામી આવ્યું હતું, બાકી સ્થિતિઓ હતી, આવા સમયે આ થોડું હિસ્ટોરિકલ આંકડાઓને રિપીટ કરવા અથવા તો કમ્પેર કરવાનો સમય છે અત્યારે. કુનાલ, વેલ, જાપાનની વાત કરીએ તો 2011માં એક મેજર સુનામી આવી હતી અને તે વખતે પણ 7.5 ની ઉપરનો અર્થક્વેક આવ્યો હતો. અને એ લેવલ પર જોવા જઈએ તો ઘણા બધા લોકોના તે ટાઈમ પર જીવ ગયા હતા. બટ હું ઇન્ડિયન માર્કેટની વાત કરું તો એની કોઈ ખાસ માર્કેટ પર એટલી ઇમ્પેક્ટ નથી પડી. જોવા જઈએ તો 5,300 થી 5,000 સુધીનો ઘટાડો, 5,300 થી 4,600 સુધીનો ઘટાડો જોવા મળ્યો હતો. પણ એ રૂટીન 2008 પછીની જે રિકવરી હતી એ રિકવરીના બેઝ પરનો ઘટાડો હતો. એને કોઈ વધારે મેજર ઘટાડો જોવા નથી મળ્યો. બટ યસ, આજના ટાઈમ પર જ્યાં તાઇવાન અને ઇન્ડિયાના રિલેશનશિપ એક નવા લેવલ પર જે પ્રમાણેની પ્રેઝન્ટ ગવર્મેન્ટ લઈને ગઈ છે અને ત્યાંની કંપનીઝ જે અત્યારે ઇન્ડિયન કંપનીઝમાં ઇન્વેસ્ટમેન્ટ કરી રહી છે, ઇન્ડિયન માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરી રહી છે, પર્ટિક્યુલરલી ચીપને લઈને, તો મને એવું લાગે છે કે યસ, એની ઇમ્પેક્ટ આપણને આજના ટાઈમ પર જોવા મળી શકે છે. એક કોરિલેશન જોવા મળી શકે છે. અને ક્યાંક ને ક્યાંક ગિફ્ટ નિફ્ટી જે 150 પોઈન્ટ ડાઉન છે, મને લાગે છે કે થોડો ઘણો ફાળો આપણને આ અર્થક્વેકનો પણ એમાં જોવા મળી શકે છે. તો બટ ઓબ્વિયસલી હું આને નકારું નહીં. આપણા માર્કેટમાં પણ એક નેગેટિવ સેન્ટિમેન્ટ ક્રિએટ થતું જોવા મળી શકે છે. અને એના બેઝ પર જો આપણને અહીંથી 1-2% જો ઘટાડો જોવા મળે તો હું કહીશ કે 2% ઘટાડો પણ આપણે કેપિટલાઇઝ કરવો જોઈએ લોંગ પોઝિશન ઇનિશિએટ કરવા માટે. કાં તો એ ફ્યુચર હોય, કાં તો એ કેશ સાઇડ હોય.
ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ રહેતો જોવા મળી રહ્યો છે, નજર રાખીશું. બસ પ્રી ઓપનિંગને થોડો જ સમય બાકી છે. સ્ટોક સ્પેસિફિક આજે આપણે બાયોકોન પર ખાસ ફોકસ રાખવાના છીએ કે ચર્ચાની શરૂઆત કરીએ, કારણ કે એમનો જે બ્રાન્ડેડ ફોર્મ્યુલેશન કારોબાર છે તે એરિસ લાઈફ સાયન્સને તેમણે ફાઇનલી ટ્રાન્સફર કરી દીધો. કંઈક 1242 કરોડ રૂપિયા આસપાસનું આ ટ્રાન્ઝેક્શન વેલ્યુ જે છે તે તમને જોવા મળી હતી. તો આ સ્થિતિમાં આ સમાચારોને લઈને ઇમ્પેક્ટ જોવા મળશે કે એક વખત ચર્ચા કરી લઈએ આપણે અહીંયાથી ખાસ જે બાયોકોન ફોકસમાં રહેશે આજે ચાર્ટ પર. વેલ પરફેક્ટ સ્ટોક છે. નાઉ ટ્રેડિંગ માટે તો હું નહીં કહી શકું, બટ મીડિયમ ટર્મ ટુ લોંગ ટર્મ માટે કહું તો એક પરફેક્ટ સેટઅપમાંથી કાઉન્ટર અત્યારે બહાર નીકળ્યું છે. અને બાઇંગ લેવલ જે આ સ્ટોકનું હતું 265.50 હતું, એટલે કે કાલના જ પરમ દિવસના ઓપનિંગનું હતું. કાલનું ક્લોઝિંગ 270 નું છે. તો હું કહીશ કે કોઈ પણ ઘટાડો આવે તો ખરીદારી કરીને જ ચાલો આ કાઉન્ટરમાં 265 સુધીનું. નાવ એસએલની વાત કરી લઈએ તો મેં ઓલરેડી મીડિયમ ટર્મ ટુ લોંગ ટર્મની વાત કરી છે. એસએલ થોડોક મોટો આવશે. એસએલના લેવલની વાત કરીએ તો નીચે 240 આપણે એસએલ મેન્ટેન કરીશું. 265 પાસે બાય કરો, 244 એસએલ મેન્ટેન કરો. ટાર્ગેટની વાત કરીએ તો 281 નો પહેલો ટાર્ગેટ છે. 281 જો બ્રેક કર્યો તો 310 સુધીના પણ લેવલ આપણને બાયોકોન બતાવી શકે છે. અને એના બેઝ પર 16 થી 17% સુધીના પણ વળતર આપણે આવનારા દિવસોમાં કાઉન્ટર બતાવવા માટે સક્ષમ છે. તો 265 પાસે આવે તો બાય કરો 244 ના એસએલની સાથે. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બની રહ્યું છે, નજર રાખીશું. ક્વિક બ્રેકનો ફિલહાલ સમય થયો છે, વિરામ લઈ લઈએ અને વિરામ બાદ ફરી એકવાર આપણી જે ચર્ચા છે પ્રી ઓપનિંગના બિટ્સ છે બધા પર નજર કરીશું બ્રેક બાદ. તો બ્રેક બધા આપનું સ્વાગત છે. ભારતીય માર્કેટ્સના પ્રી ઓપનિંગના બિટ્સ આપણા સ્ક્રીન પર આવવાની શરૂઆત થઈ ચૂકી છે. અને સૌથી પહેલાં તો હું તમને કહીશ કે જે બિટ્સ છે તેના ઉપર વિશ્વાસ નથી થતો, કારણ કે આપણે જોઈ રહ્યા છીએ 5% આસપાસની મજબૂતી અત્યારે નિફ્ટી બતાવવાની કોશિશ કરે છે 22,500 ઉપર, જેવી કોઈ શક્યતા નથી. તો એક વખત સેટલ થવાનો સમય આપી દઈએ. ઇવન તમે સેન્સેક્સ પર નજર કરો 74,000 ઉપરના બિટ્સ અત્યારે બની રહ્યા છે, પણ આ પણ કોઈ એવા સંકેતો ખાસ છે નહીં. તો આ બધાને તો આપણે ખાસ ધ્યાન પર રાખીશું જ. પણ આગળ વધીએ અને હવે ખાસ આપણે જઈશું ચર્ચા આગળ આપણે વધારીએ અને આપણી સાથે કે જોડાયેલા છે. બ્રેક બાદ સ્વાગત. MOIL નેક્સ્ટ સ્ટોક ધ્યાન પર છે કુનાલ, કારણ કે મોઇલની અંદર એક ઉત્પાદન તેમનું જે છે તે ખાસું એવું વધ્યું છે. અને 2008 પછી ફિનાન્શિયલ યર 2008 પછી 2008 પછી પહેલી વખત હિસ્ટોરિકલી જોવા જઈએ તો ત્રિમાસિક ધોરણે બહુ જ મોટું પ્રોડક્શન તેમણે કર્યું છે. અને આપણે જાણીએ છીએ કે મોઇલ જે છે તે મેંગનીઝ ઓર છે, પછી ઇલેક્ટ્રોલાઇટ મેંગનીઝ છે, આ બધી પરિસ્થિતિઓને બહુ જ સારું રેકોર્ડ ઉત્પાદન તેઓ કરતા જોવા મળી રહ્યા છે. તો આ સ્થિતિમાં આજે સમાચારને લઈને એક્શન રહેશે. થોડું સમજવાનું રહેશે આપણે કે આ સેટઅપને. જી વેલ કાલના દિવસની વાત નહીં કરીએ, બટ ડે બિફોર યસ્ટરડેની વાત કરીએ તો સારી મોમેન્ટમ આપણને MOIL-માં જોવા મળી હતી. બટ એક કન્સર્ન અત્યારે આવી રહ્યું છે ઉપરમાં. 315 પાસેનું એક રેઝિસ્ટન્સ છે. તમે જોઈ શકો છો કે 7 માર્ચે પણ સેમ લેવલનું રેઝિસ્ટન્સ ફેસ કર્યું હતું અને 1 એપ્રિલે પણ 315 ની અરાઉન્ડનું રેઝિસ્ટન્સ ફેસ કર્યું હતું. સો વ્યૂ મારો પોઝિટિવ સાઇડનો બની રહ્યો છે. 315 જો બ્રેક કરે છે તો સારી મોમેન્ટમ આપણને કાઉન્ટરમાં જોવા મળી શકે છે. અને 315 પછી વન વે 370 સુધીના લેવલ પર આપણે આ કાઉન્ટર બતાવી શકે એવું લાગી રહ્યું છે. તો મારો વ્યૂ 315 ની ઉપર જ અત્યારે પોઝિટિવ સાઇડનો થઈ રહ્યો છે. ઓકે, વ્યૂ પોઝિટિવ અહીંયાથી ખાસ તમને બનતો જોવા મળી રહ્યો છે, નજર રાખવાની રહેશે. 69,361 પર રેકોર્ડ બની ગયા ગોલ્ડમાં. ફરી એકવાર ક્રૂડ તમારું 7,100 ને ઉપર MCX પર જોવા મળી રહ્યું છે. ડેફિનેટલી થોડું આપણને ભારતીય માર્કેટ્સ માટે તો છે જ ચિંતાની વાત, પણ સોનામાં તમને જોવા મળે છે જોરદાર તેજી અને ફરી એકવાર નવા રેકોર્ડ આજના દિવસે બનતા જોવા મળી રહ્યા છે. આગળ વધીએ. સ્ટોક સ્પેસિફિક આપણી ચર્ચા જે છે તેને યથાવત રાખીશું. અને નેક્સ્ટ સ્ટોક અમારા ધ્યાન પર આજના દિવસે છે કુનાલ, તે છે ઝી એન્ટરટેનમેન્ટ એટલે કે ઝીલ. આજના દિવસે ફોકસ છે કારણ કે અહીંયા MD અને CEO છે પુનિત ગોયંકા, તેમણે પોતાના સેલરીમાં 20%નો પે કટ લેવાની વાત કરી છે. અને જે રીતે મેનેજમેન્ટ સતત કોસ્ટ કટ કરવાની કોશિશ કરી રહ્યું છે, રિસ્ટ્રક્ચરિંગની કોશિશ કરી રહ્યું છે, ફિનાન્શિયલ્સને સેટ કરવાની કોશિશ કરી રહ્યું છે, તો પુનિત ગોયંકાએ જે છે તે અહીંયાથી ખાસ આ નિર્ણય હાથ ધર્યો. અને તમને એક ખાસ ઇન્ફોર્મેશન યાદ અપાવીએ કે નાણાકીય 2023ની જો વાત કરીએ તો પુનિત ગોયંકાનું જે રેમ્યુનરેશન હતું તે 35 કરોડ રૂપિયાનું હતું, જેમાં એમણે 20%નો કટ લીધો છે. એટલે આ સમાચારને લઈને ડેફિનેટલી પોસિબલ છે થોડું ઝીમાં આજના દિવસે એક્શન આવે કે ચાર્ટ પર શું એન્ટિસિપેશન્સ જોઈ રહ્યા છો તમે?
વેલ નો ડાઉટ એક સારી વસ્તુ છે, એક ઇનિશિયેટિવ સારું લીધું છે, બટ અત્યારે આ લેવલ પર જોઈએ તો સ્ટોકમાં પણ એક પોઝિટિવ મોમેન્ટમ આપણને જોવા મળી શકે છે. પોઝિટિવ ડાયવર્જન્સ RSI ના બેઝ પર છે. કાલના દિવસમાં જોવા જઈએ તો આપણને એક સારી એવી મોમેન્ટમ પણ જોવા મળી છે. હું RSI ના બેઝ પર જોવા જાઉં તો અત્યારે ઇન્ડિકેશન પણ પોઝિટિવ સાઈડના જ આવી રહ્યા છે. 153 પાસેનું કાલના દિવસનું ક્લોઝિંગ છે. ખરીદી કરીને ચાલવાની સલાહ છે. 153 પાસે જ આપણે ખરીદારી કરીને ચાલીશું. લોઅર લેવલ પર 138 નો આપણે એસએલ મેન્ટેન કરીશું. 153 પાસે બાય કરો, 138 નો એસએલ મેન્ટેન કરો. નાવ ટાર્ગેટની વાત કરું તો ઉપરમાં ટાર્ગેટ 165 નો પહેલો આવી શકે છે અને 165 જો ક્રોસ કરે છે 183 સુધીના પણ લેવલ આપણને આમાં જોવા મળી શકે છે. એટલે કે 20% સુધીના પણ વળતર આપણે પ્રેઝન્ટ લેવલથી જોવા મળે એવું લાગી રહ્યું છે. તો ખરીદી કરીને ચાલવાની સલાહ છે 138 ના એસએલ ની સાથે. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે. હજુ જુઓ, પ્રી ઓપનિંગના બિટ્સ શરૂ થયા ત્યારથી હવે લાલ નિશાનમાં નિફ્ટી આવ્યો. હજુ સુધી જે છે તે લાલ નિશાનમાંથી, અને તેમ છતાં પણ ફ્લેટ છે. કે એક નાનકડું ઓબ્ઝર્વેશન, આટલા દિવસોથી આપણે જોઈ રહ્યા છીએ ગિફ્ટ નિફ્ટીના જે કોઈ પણ મૂવ્સ હોય તેનાથી ડિટેચ થઈને નિફ્ટીમાં અને બેંક નિફ્ટીમાં ઇનફેક્ટ ઓપનિંગ જોવા મળે છે. કોઈ ઇનપુટ્સ તમને લાગે છે કોઈ આમાં કંઈ મૂવમેન્ટ થઈ છે કે પ્રીમિયમ, કેમ કે નવી સિરીઝની શરૂઆત થઈ એપ્રિલ સિરીઝની, તો પ્રીમિયમ ગિફ્ટ નિફ્ટી અને કેશના લેવલ્સની વચ્ચે અલગ હોય એ વાત સમજીએ, પણ આટલું અલગ હોય થોડું સમજવાનું રહેશે. શું પ્રકારે અહીંયા એક્સપ્લેનેશન નરેટિવ બની શકે કે વેલ તમે જે પ્રીમિયમની અત્યારે વાત કરી રહ્યા છો અને અત્યારે જે ઓપનિંગ આપણને નિફ્ટી છે બેંક નિફ્ટીમાં જોવા મળી રહ્યું છે, પર્ટિક્યુલર નિફ્ટીની વાત કરીએ અત્યારે તો જે ઓપનિંગ અત્યારે આપણને જે સંકેત જોવા મળી રહ્યા છે, મને એવું લાગે છે કે અત્યારે થોડું અર્લી થઈ જશે કહેવા માટે. એક વખત મોમેન્ટમ સેટલ થાય પછી આપણને ક્લિયર ડાયરેક્શન ખબર પડશે. બટ હા, જે પ્રીમિયમની વાત કરો છો તમે, જુઓ કે બેંક નિફ્ટી 350 સોરી બેંક નિફ્ટી અત્યારે જોવા જઈએ તો 285 નું પ્રીમિયમ અત્યારે બતાવી રહ્યું છે. ઓકે, ફ્યુચર ટુ ફ્યુચર અને સ્પોટ ટુ ફ્યુચરની વાત કરું, હું સામે સાઈડ નિફ્ટીની વાત કરું તો નિફ્ટીમાં પણ 135 પોઈન્ટનું પ્રીમિયમ આપણને અત્યારે જોવા મળી રહ્યું છે. યસ, ત્યાં જેટલા બી પ્રીમિયમ અત્યારે આપણને જોવા મળી રહ્યા છે, સાથે સાથે ફૂટકોલ રેશિયો પણ જોવા જાવ, ફૂટકોલ રેશિયો સમય અરાઉન્ડ બેંક નિફ્ટી નિફ્ટીનો એવરેજ 0.85 0.90 પર આવી રહ્યો છે. તો મોસ્ટલી પ્રીમિયમ ત્યારે વધતા હોય છે જ્યારે તમને એક પોઝિટિવ સેન્ટિમેન્ટ માર્કેટમાં જો ક્રિએટ થતું હોય છે તો, અને આ પ્રીમિયમ સપોઝ ઘટાડામાં આપણને જોવા મળે છે તો ક્યાંક ને ક્યાંક આના બેઝ પર આપણને એક બેરિશ મોમેન્ટમ જોવા મળતી હોય છે. તો એક સારું ઇન્ડિકેટર છે જે લોકોએ થરલી બેંક નિફ્ટીની મોમેન્ટમને ટ્રેક કરવી હોય છે. એમને નોર્મલી સ્પ્રેડનો ચાર્ટ લગાવીને બેસવું જોઈએ સ્પ્રેડની સામે. એમને ક્લિયર ડાયરેક્શન ખબર પડશે કે નિફ્ટી અને બેંક નિફ્ટીની મોમેન્ટમ સ્પ્રેડના હિસાબે કેવી રીતે ચેન્જ થાય છે, અને એનું વેટેજ વધારે વધી જાય છે જ્યારે રોલ ઓવરના ડેટા આપણી સામે આવતા હોય છે. રોલ ઓવરમાં જો આ પ્રીમિયમમાં હોય તો તમે કહી શકો છો કે આવનારા મંથમાં પણ આપણને સારી એવી મોમેન્ટમ જોવા મળી શકે. ડેફિનેટલી. જુઓ, ભારતીય માર્કેટ સેટલ થઈ ચૂક્યા છે. 5% ઘટાડો, આપણને જે 0.5% વધુનો ઘટાડો નિફ્ટી બતાવતો હતો, ગિફ્ટ નિફ્ટી બતાવતો હતો, તેની સામે 67 પોઈન્ટનો, એટલે કે 150 પોઈન્ટના ઘટાડાની સામે 67 પોઈન્ટ તમને બતાવે છે સેટલ થતાં નિફ્ટી. અને બેંક નિફ્ટી તમે જુઓ છો તે 0.5% આસપાસનો ઘટાડો બતાવે છે. થોડું વધારે રિએક્શન છે બેંક નિફ્ટીમાં, 47,350 પર તમને રિએક્શન અહીંયા ખાસ બનતું આપણને જોવા મળી રહ્યું છે. આગળ વધીએ, ખાસ તમારા પિક્સ પર નજર કરી લઈશું કે કયા કયા સ્ટોક્સ તમારા આજના દિવસે ધ્યાન પર રહેશે. વેલ, સ્ટોકની વાત કરીએ તો એક સ્ટોક છે સ્ટરલાઇટ ટેકનોલોજી, જેમાં અત્યારે મને સારી મોમેન્ટમ જોવા મળી રહી છે. કાલના દિવસમાં જોવા જઈએ તો એક સારી એવી આપણને કાઉન્ટરે ક્લોઝિંગ આપ્યું છે, અને ક્લોઝિંગ એટલું જ નહીં, તમે ઓવરઓલ ચાર્ટ પર જોવા જઈએ તો સારું એવું બોટમ પણ બનાવેલું છે, અને છેલ્લા 2 દિવસથી કન્ટિન્યુઅસ કાઉન્ટર મોમેન્ટમમાં છે. અત્યારે 126 પાસે કાઉન્ટર ટ્રેડ કરતું જોવા મળ્યું છે. ખરીદી કરીને ચાલો. લોઅર લેવલ પર આપણે જે એસએલ મેન્ટેન કરીશું એ 120 નો રહેશે. ટાર્ગેટની વાત કરીએ જસ્ટ તો 131 નો પહેલો ટાર્ગેટ રહેશે, અને 131 જો બ્રેક કરે તો એના પછી આપણે 138 સુધીના પણ લેવલ જોવા મળી શકે છે. તો હું અત્યારે એક જ પીક પર ફોકસ કરી રહ્યો છું, સ્ટરલાઇટ ટેકનોલોજી. ઓકે, સ્ટરલાઇટ ટેક તમને રેકમેન્ડેશન તરીકે જોવા મળી રહ્યું છે. ખાસ જે લેવલ છે તે 126ના છે, એટલે સ્ટોપ લોસ અહીં 120નો બને, અને ટાર્ગેટ તમારા માટે 131 અને ત્યારબાદ 148. 2 લક્ષ્ય તમને અહીંયાથી ખાસ બનતા જોવા મળી રહ્યા છે. કુનાલ તરફથી આ સલાહ બની રહી છે.
આગળ વધીએ બીજા સ્ટોક્સ પર્ટિક્યુલરલી અલ્ટ્રાટેક સિમેન્ટ અમારા ધ્યાન પર છે આજના દિવસે, કારણ કે અહીંયા નવા 2 જે ગ્રીનફિલ્ડ પ્રોજેક્ટ્સ છે ત્યાંથી તેમણે ઉત્પાદન શરૂ કરી દીધું. પહેલો છે તમિલનાડુના કરૂર ખાતે 2.70 MTPAની કેપેસિટી અહીંયા, અને છત્તીસગઢના કુકુરદીહ છે કે જ્યાં પણ 2.70 MTPAની કેપેસિટીવાળો એક આ પ્લાન્ટ છે. આ બંનેનું ઉત્પાદન તેમણે શરૂ કરી દીધું અને ટોટલ ડોમેસ્ટિક ગ્રે સિમેન્ટ કેપેસિટી તેમની જે છે તે 146.2 MTPA થઈ ગઈ છે. હવે ખાસું એવું અપસાઇકલ આપણે કેપેસિટીમાં જોયેલું છે કુનાલ, અલ્ટ્રાટેકમાં, બાકી બધા સિમેન્ટ કંપનીઓમાં, અને એક પછી એક બધી જગ્યાએ હવે કમિશનિંગ પણ શરૂ થઈ ગયું, એટલે કે કેપેસિટી એક્સપાન્શન પછી ત્યાંથી પ્લાન્ટમાં ઉત્પાદન પણ શરૂ થઈ ગયું. અલ્ટ્રાટેક આજે ખાસ ફોકસમાં રહેશે કુનાલ. વેલ, અલ્ટ્રાટેકની વાત કરીએ અત્યારે, જે પ્રમાણેના તમે ન્યૂઝના વાત કરીએ જે પ્રમાણે અત્યારે કાઉન્ટર ચાર્ટ પર આપણને જોવા મળી રહ્યો છે, વ્યૂ પોઝિટિવ સાઇડનો છે, 10,200ની અરાઉન્ડ ઓપનિંગ જોવા મળી રહ્યું છે. ફરીથી કરીને ચાલવાની સલાહ છે પર્ટિક્યુલર કાઉન્ટરમાં. લોઅર લેવલ પર જે એસએલ આપણે મેન્ટેન કરીશું, એસએલ થોડુંક મોટો આવશે, 9,800નો એસએલ આપણે અત્યારે મેન્ટેન કરીશું. 10,200 પર કાઉન્ટર અત્યારે ઓપન થઈ રહ્યું છે, 9,800નો આપણે એસએલ મેન્ટેન કરીશું. ટાર્ગેટની વાત કરીએ તો 10,500નો પહેલો ટાર્ગેટ છે જો જોવા મળી શકે છે. 10,500 જો ક્રોસ કરે 11,000 સુધીના પણ લેવલ આપણને અલ્ટ્રાટેક બતાવી શકે છે. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ રહેતો જોવા મળી રહ્યું છે, નજર રાખવાની રહેશે. પણ આગળ વધીએ અને આજે એક બહુ મહત્વપૂર્ણ આઈપીઓ જે છે તે તમને ઓપન થતો જોવા મળી રહ્યો છે, અને નામ છે ભારતી હેક્ઝાકોમ. શું કરે છે કંપની, શું પ્રકારે આઈપીઓના ડિટેલ્સ છે, મારી સાથે મારા સહયોગી જોડાઈ રહ્યા છે યોમિક. સૌથી પહેલાં તો ગુડ મોર્નિંગ. સેટઅપ સમજવાની કોશિશ કરીશું ભારતી હેક્ઝાકોમ માટે થઈને, કારણ કે આ આઈપીઓ જ્યારે ઓપન થઈ રહ્યો છે તો સ્વાભાવિક તેમાં શું પ્રકારની વિગતો છે, બાકી બધી સ્થિતિઓ છે, તેના પર નજર રાખવાની રહેશે. યોમિક. જી યસ ભાઈ, ગુડ મોર્નિંગ. આપણે સૌપ્રથમ વાત કરીએ તો ભારતી હેક્ઝાકોમ, જે એક ભારતી એરટેલ કંપની છે કે જેની એક પેરેન્ટ કંપની છે. જે ભારતી હેક્ઝાકોમની જો આપણે વાત કરીએ તો એક કંપની એક ફિક્સ્ડ લાઇન અને બ્રોડબેન્ડ સર્વિસ પૂરી પાડે છે. કે આપણે અત્યારે હાલ જે કોર્પોરેટ ઓફિસમાં જોઈએ કે જ્યાં આપણે દરેક ડેસ્કબોર્ડ ઉપર આપણને એક લેન્ડલાઇન જોવા મળે છે કે જે આ કંપની દ્વારા આપણને પૂરું પાડવામાં આવે છે. નેક્સ્ટ આપણે વાત કરીએ તો કંપની કયા રાજ્યમાં તેઓ સર્વિસ પૂરી પાડે છે એની પર ધ્યાન આપીએ તો કંપની રાજસ્થાન અને નોર્થ ઇસ્ટ શહેરમાં સર્વિસ પૂરી પાડે છે. અને એમાં પણ આપણે સ્પેસિફિક વાત કરીએ તો જે કંપની જે છે તે કે રાજસ્થાન, પછી એક અરુણાચલ પ્રદેશ, ત્યારબાદ જો આપણે વાત કરીએ તો મણિપુર, મેઘાલય, મિઝોરમ, નાગાલેન્ડ અને ત્રિપુરામાં સર્વિસ પૂરી પાડે છે. એટલે અહીંયાથી આપણને એક વસ્તુ ખ્યાલ આવે છે, જે કંપનીનો જે એક ફોકસ છે એ ઓવરઓલ ઇન્ડિયામાં સેન્ટ્રિક નથી. ઓવરઓલ જે ઇન્ડિયા સેન્ટ્રલ હોવો જોઈએ એની જગ્યા પર્ટિક્યુલર એક સેન્ટ્રિક છે, અને સેન્ટ્રલ અને સેન્ટ્રિક બંનેમાં એક ઘણો એક તફાવત છે. તો અહીંયા આ એક નેગેટિવ વસ્તુ છે કે કંપનીનો પર્ટિક્યુલર ખાલી 7 રાજ્યોમાં તેઓને અહીંયા ફોકસ જોવા મળે છે. નેક્સ્ટ આપણે વાત કરીશું તો આઈપીઓમાં ક્યારે ઓપન થાય છે, ક્યારે ક્લોઝ થાય છે એની આપણે ચર્ચા કરીએ. તો જે હેક્ઝાકોમ જે આઈપીઓ છે જેની આપણે આજના રોજ તેઓ એક શરૂઆત થાય છે, ઓપન થાય છે, જે આપણે વાત કરીએ તો 5 એપ્રિલના રોજ આઈપીઓનું ક્લોઝિંગ થતું જોવા મળશે, એટલે કે શુક્રવારે તેનું ક્લોઝિંગ જોવા મળશે. એલોટમેન્ટની ડેટની આપણે જો વાત કરીએ તો એલોટમેન્ટની ડેટ આપણે 8 એપ્રિલના રોજ, તો અહીંયા આપણને પિક્ચરમાં જોવા મળે છે કે જો ઓપનિંગ ડેટ 3 એપ્રિલના જો એટલે કે આજે તેઓ ઓપન થયો છે, જેની ક્લોઝિંગ ડેટ 5 એપ્રિલ એટલે તેનું શુક્રવારે તેનું ક્લોઝિંગ જોવા મળશે. એલોટમેન્ટ એટલે કે જે લોકોને જે શેર લાગ્યા હશે તેઓને 8 એપ્રિલના રોજ તેઓને એલોટમેન્ટ મળશે, અને લિસ્ટિંગ 12 એપ્રિલના રોજ આપણને લિસ્ટ થવું માર્કેટમાં જોવા મળશે. કંપનીના ફેસ વેલ્યુની વાત કરીએ તો ₹5 ઇક્વિટી શેર તેઓનું ફેસ વેલ્યુ છે, એટલે કે અહીંયા ઓલરેડી આપણને એક વખત પ્રિન્ટ થયેલો છે. ઇસ્યુ પ્રાઇસ વાત કરીએ તો ₹542 થી ₹570 તેઓની અહીંયાથી ઇક્વિટી પ્રાઇસ અહીંયાથી આપણને જોવા મળે છે, કે જેમાં રિટેલમાં એક લોટમાં 26 શેરનો અહીંયાથી સમાવેશ થવામાં આવે છે, અને રિટેલ પોર્શન અહીંયાથી 10% તેઓથી અહીંયા રિટેલ પોર્શન રાખવામાં આવેલો છે. હવે વાત કરીએ તો આપણે કંપની ઇસ્યુની સાઇઝ તો 4275 કરોડની અહીંયાથી ઇસ્યુ સાઇઝ છે, ઘણી મોટી સાઇઝ કહેવામાં આવે છે. પરંતુ અહીંયા વાત એ છે કે OFS છે, એટલે કે કોઈ બી આઈપીઓ જ્યારે માર્કેટમાં ફંડ રેઝ કરવા કોઈ કંપની આવે ત્યારે એના 3 એક રીઝન હોય છે. એક તો ફર્સ્ટ હોય છે તે ફ્રેશ ઇસ્યુ ધરવામાં આવે છે. ફ્રેશ ઇસ્યુ એટલે કે કંપની જે બી ફંડ આઈપીઓ દ્વારા જે કલેક્ટ કરશે એનો પૂરેપૂરો ઉપયોગ તેઓ કંપનીના પ્લાન્ટ, મશીનરી કે તેઓના પ્રોડક્ટ ડેવલપમેન્ટ માટે તેઓ અહીંથી કરે છે. પરંતુ OFS છે એટલે OFS એટલે કે જે ઓલરેડી કંપનીમાં જે માલ વેચવા માટે ઓલરેડી રેડી છે, આપણા પૈસા એમને આપવામાં આવશે. એટલે અહીંયા એક OFS છે જે એક નેગેટિવ વાત આપણે કહી શકાય છે. અને ત્રીજું હોય છે કે મિક્સ, જે પ્રપોર્શનેટ રેટ પ્રમાણે તેનું અહીંયાથી એક એલોટમેન્ટ આપણને જોવા મળે છે. હવે આપણે નેક્સ્ટ વાત કરીએ તો કંપનીનું ફાઇનાન્શિયલ અને P&L કઈ રીતનું છે એની આપણે વાત કરીશું. તો કંપનીની ટોટલ એસેટ 31 માર્ચ 2021માં 15,000 કરોડ હતી, જે વધીને 31 માર્ચમાં 16,674 કરોડ, એટલે કે અહીંયાથી આપણને વધારો જોવા મળ્યો છે. નેક્સ્ટ આપણે વાત કરીએ તો 31 માર્ચ 2023માં જે વધીને 18,252 કરોડ થયો છે, એટલે કે અહીંયા આપણને એક એસેટમાં વધારો જોવા મળ્યો છે. જેનું રીઝન એ પણ છે કે 31 ડિસેમ્બર 2023 સુધીમાં કે કંપનીએ ₹206 બિલિયન કરોડનું તેઓએ ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં તેઓ ઇન્વેસ્ટમેન્ટ
કર્યું છે, જે એક ફ્યુચર માટે પોતાને એક રેડી કરવા માટે તે એક અહીંયાથી ઇન્વેસ્ટમેન્ટ કરતા જોવા મળે છે. પરંતુ આપણે વાત કરીએ તો પ્રોફિટની, તો પ્રોફિટ આપણને 31 માર્ચ 2021માં -1033 કરોડ જોવા મળે છે. એટલે કે અહીંયા 1033 કરોડની ખોટ છે, જે વધીને પ્રોફિટમાં કન્વર્ટ થયું હતું 31 માર્ચ 2022માં 1674 કરોડ, જે બાદ ફરીથી તેમાં ઘટાડો થઈને 549 કરોડ આપણને પ્રોફિટ જોવા મળે છે. એટલે આ વાત થઈ કંપનીના ફાઇનાન્શિયલ અને પ્રોફિટ એન્ડ લોસની. હવે હું ફરીથી એક વખત રિપીટ કરી દઉં તો કંપનીના આઈપીઓ આજથી શરૂ થયો છે, જે શુક્રવારના રોજ એટલે કે 5 એપ્રિલના રોજ આપણને ક્લોઝિંગ થતું જોવા મળશે. તો અહીંયા આપણને આ એક વાત છે આપણે ભારતીય એક્ઝાકોમના આઈપીઓની. બિલકુલ, તો આ બધા પર નજર રહેશે. યોમિક, ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા માટે અને આ સમગ્ર ઇનપુટ્સ માટે થઈને. તો ભારતીય એક્ઝાકોમ આજથી આઈપીઓ ઓપન થયો છે. અથથી ઇતિ બધી જ ડિટેલ્સ અમે તમને જે છે તે અહીંયાથી ખાસ આપી છે. નજર રાખીએ. ભારતીય માર્કેટ્સ ઓપન થવા જઈ રહ્યા છે તમારા સ્ક્રીન પર. બસ થોડી જ ક્ષણો બાકી છે. 5% ઘટાડા સાથે નિફ્ટી અને બેંક નિફ્ટી લગભગ 0.5% ઘટાડા સાથે ઓપન થવા જઈ રહ્યા છે, જેના પર નજર આપણે રાખવાની રહેશે. સ્ટોક સ્પેસિફિક મારા ધ્યાન પર અત્યારે આવી રહ્યું છે તે છે HDFC બેંક, જેની આપણે ચર્ચા કરીશું. પણ એ પહેલાં ભારતીય માર્કેટ્સ ઓપન થઈ ગયા. મિડ કેપ અને સ્મોલ કેપમાં પણ વેચવાલી સાથે શરૂઆત થઈ છે. લાલ નિશાનમાં ભારતીય માર્કેટ્સ ઓપન થયા છે અને તમને જોવા મળે છે વેચવાલીના સંકેતો. તો બેંક નિફ્ટી પર્ટિક્યુલરલી પોતાના ઘટાડામાંથી હવે ફરી 47,400ને રિક્લેમ કરવાની કોશિશમાં. નિફ્ટી 22,400ને નીચે ખુલ્યા બાદ 375 આસપાસ, એટલે ઘટાડા સાથે ઓપન થયા બાદ થોડું ઉપર આવવાની કોશિશ જરૂર થઈ રહી છે, પણ તેમ છતાં પણ આપણે નજર રાખવાની રહેશે. બહુ ઇન્ટરેસ્ટિંગ જગ્યા પર મિડ કેપ અને સ્મોલ કેપમાં થોડું રિકવરી આવવાની કોશિશ થઈ રહી છે. પર્ટિક્યુલરલી સ્મોલ કેપમાં એક વખત તમે નજર કરો અહીંયાથી ખાસ તો 15,950 આસપાસના સંકેત તમને બનતા જોવા મળી રહ્યા છે સ્મોલ કેપના. મિડ કેપના તમને જોવા મળી રહ્યા છે 5% આસપાસના ઘટાડાના સંકેત. ઓવરઓલ ભારતીય માર્કેટ્સ આ પ્રમાણે તમારા સ્ક્રીન પર આવતા જોવા મળી રહ્યા છે. ઓપનિંગનું રિએક્શન લઈ લઈએ કે જે લેવલ્સની વાત કરી હતી અને મિડ કેપ સ્મોલ કેપના ચાર્ટ્સની ખાસ વાત કરી લઈએ સાથે સાથે, જે પ્રકારે ઓપનિંગ બાદ થોડું રિકવર થવાની કોશિશ અહીંયાથી થઈ રહી છે. ઓપનિંગ જોવા જઈએ તો અત્યારે આ લેવલ પર 22,391 પાસે છે, 22,371 પાસે અત્યારે નિફ્ટી આપણને ટ્રેડ કરતી જોવા મળી રહી છે. વ્યૂ અત્યારે મારો જે છે એ જ લેવલ પર છે, થોડુંક નીચે આવવા દો પછી આપણને પરફેક્ટ ડાયરેક્શન ખબર પડશે. ગેપ ડાઉન ઓપનિંગ થયું છે હાલી ચાર્ટ પર, સો મને એવું લાગે છે કે ફર્ધર ઘટાડો પણ આપણને જોવા મળી શકે છે. બેંક નિફ્ટીની વાત કરું તો બેંક નિફ્ટીમાં પણ ગેપ ડાઉન ઓપનિંગ થયું છે. તમે જોઈ શકો છો કે એક એક્ઝોસ્ટન બ્રેકઆઉટ ગેપ હોય છે. બ્રેકઆઉટ ગેપ પર જ્યારે આપણને એનું બ્રેકઆઉટ આવતું જોવા મળતું હોય છે ત્યારે પર્ટિક્યુલર ડાયરેક્શનમાં મોમેન્ટમ આવતા જોવા મળી શકે છે. અત્યારે ડાઉન સાઇડમાં એ ગેપ પર આપણને બ્રેકઆઉટ આવતું જોવા મળ્યું છે. તો એના બેઝ પર ક્યાંક ને ક્યાંક 47%, 47,100 જે લેવલ આપણે કીધા છે એ બેંક નિફ્ટી બતાવી શકે. તો વ્યૂ આ લેવલ પર ડાઉન સાઇડનો જ છે. ખાલી એટલું નહીં, તમે નિફ્ટી મિડ કેપની બી વાત કરી. નિફ્ટી મિડ કેપ અત્યારે આ લેવલ પર જોવા જઈએ તો 18,244 પાસે છે. એક સારી એવી રિકવરી જોવા મળી, બટ મારો વ્યૂ અત્યારે અગેન મિડ કેપ નિફ્ટીમાં એ છે કે જો તમને પ્રોફિટ મળતો હોય તો પ્લીઝ સ્પોટ બુકિંગ કરીને નીકળી જાઓ. કેમ કે 11 માસથી લઈને 15 માસની વચ્ચે જે ઘટાડો જોવા મળ્યો છે એમાં ઘણા બધા મિડ કેપ કાઉન્ટર્સમાં આપણને 20 થી 30% ઘટાડો જોવા મળ્યો હતો અને ઘણા બધા લોકોના પોર્ટફોલિયો આપણને લાલ કલરમાં પણ જોવા મળ્યા હતા. તો મિડ કેપ કાઉન્ટર્સમાં જો પ્રોફિટ બુકિંગ કરવાનો મોકો મળતો હોય તો મારો તો વ્યૂ એ છે કે એમાં પ્રોફિટ બુકિંગ કરીને પોઝિશન લાર્જ કેપ કાઉન્ટર્સમાં શિફ્ટ કરવી જોઈએ. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યો છે. પોઝિશન પછી તમારે લાર્જ કેપ કાઉન્ટર્સમાં શિફ્ટ કરી દેવી જોઈએ. વ્યૂ મિડ કેપ અને સ્મોલ કેપમાં થોડું પ્રોફિટ બુકિંગનો નજરે પડી રહ્યો છે. સ્ટોક સ્પેસિફિક નિફ્ટીના ટોપ ગેનર્સ લૂઝર્સ પર મારી નજર પડી રહી છે. અપોલો હોસ્પિટલ ખાસ આજે દબાણમાં છે. બજાજ ઓટો 1% નીચે. ભારતી એરટેલ, આ બધામાં ભારતીના આજે આઈપીઓના ડિટેલ્સ પણ સામે આવ્યા છે. પહેલા સ્ટોકમાં નફા વસૂલી. બ્રિટાનિયામાં મેજર વેચવાલી છે. એક મેનેજમેન્ટ રીજિક છે અહીંયા સમાચારો. ONGC સામે જોઈએ છીએ 1.5% મજબૂતી. ક્રૂડના ભાવ વધ્યા, બહુ મજા આવી રહી છે ONGCને. અલ્ટ્રાટેક સિમેન્ટ જે પ્લાન્ટની વાત કરી હતી ત્યાં સારી મજબૂતી. એક્સિસ બેંક, આજે બેંક નિફ્ટીમાં ઘટાડો છે પણ એક્સિસ બેંક કંઈક બચાવવાની, ડેમેજ કંટ્રોલની કોશિશ કરી રહ્યું છે. ઇન્ટરેસ્ટિંગ. ડિવિઝ લેબ તમે જુઓ, શ્રીરામ ફાઇનાન્સ જુઓ, સારી મજબૂતીના સંકેતો આ બધી જ જગ્યાએ. તો એક્સિસ બેંકના ચાર્ટની સાથે શરૂઆત કરીએ આપણે. જે પ્રકારે અહીંયા 1%ની મજબૂતી છે. કુનાલ, ચાર્ટ પર નજર કરો. બેંક નિફ્ટીને આજે બચાવવાની કોશિશમાં ઇન્ડેક્સ મેનેજમેન્ટમાં એક્સિસ બેંક લીડર બન્યો છે. વેલ, મારો વ્યૂ એક્સિસ બેંક પર અત્યારે વેઇટ એન્ડ વોચ કરીને ચાલવાનો બની રહ્યો છે. નો ડાઉટ એક્સિસ બેંક જોવા જઈએ તો બોટમ ફોર્મેશન બનાવી છે. એક સારા સપોર્ટ લીધા છે 1,030ના લેવલના. બટ હું ખાલી એટલું જ કહીશ કે 1,060ની ઉપર જો એક્સિસ બેંક ક્લોઝિંગ આપે છે અને 1,060ની ઉપરનું ક્લોઝિંગ આપે છે તેના પછી ઉપરમાં 1,130 સુધીના લેવલ આપણને જોવા મળી શકે છે. શોર્ટ ટર્મ માટે પરફેક્ટ કાઉન્ટર છે આ કાઉન્ટર.
બાય કરવા માટે 1060 ઉપર સસ્ટેન થાય છે આજના દિવસમાં. તો કાલના ઓપનિંગમાં આપણા દર્શક મિત્રો આ સ્ટોકને ખરીદી કરીને ચાલી શકે છે 1025ના એસએલની સાથે. 1130 સુધીના લેવલ એઝ અ ટાર્ગેટ આપણને આ કાઉન્ટરમાં જોવા મળી શકે. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યો છે. ઇન્ટરેસ્ટિંગ છે આજના દિવસે HDFC બેંક અને ભારતીય માર્કેટ્સનું ઓપનિંગ બધા પર નજર રાખીશું. ક્વિક બ્રેકનો વિલાલ સમય થયો છે, વિરામ લઈએ. વિરામ બાદ ફરી એકવાર આપણી ચર્ચા યથાવત રાખીશું. આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત. તો બ્રેક બાદ આપનું સ્વાગત છે. ભારતીય માર્કેટ્સ જોઈ રહ્યા છીએ આપણે. દબાણના જ સંકેતો તમને હજુ પણ બનતા જોવા મળી રહ્યા છે. પરિસ્થિતિ બહુ જ ઇન્ટરેસ્ટિંગ. રિલાયન્સ આજે દબાણ આપી રહ્યો છે 0.5% નીચે. કે ચાર્ટ પર નજર કરી લો. રિલાયન્સ દબાણ આપી રહ્યો છે ઇન્ડેક્સને પણ, અને સ્ટોક સ્પેસિફિક પણ અહીંયા એક રિસેન્ટ પીક બન્યા બાદ સાઇઝેબલ વેચવાલી આજના દિવસે. ચાર્ટ પર નજર કરી લઈએ. રિલાયન્સ 2950 પાસે કાઉન્ટર ટ્રેડ કરતું જોવા મળી રહ્યું છે. અને ઉપરની તરફ જોવા જઈએ તો એક સ્પિનિંગ ટોપ કેન્ડલસ્ટિક બનાવી છે. નાવ 2957 એનો લો છે. 2957 ના નીચે જો કાઉન્ટર 10 વાગ્યા પછી પણ સસ્ટેન થાય છે તો મને એવું લાગે છે કે કરેક્શન જોવા મળે. કરેક્શન આ 2880 સુધીના લેવલ એઝ અ ટાર્ગેટ આપણને રિલાયન્સ બતાવી શકે છે. તો વ્યૂ અત્યારે નેગેટિવ સાઇડનો થઈ રહ્યો છે. હું રિલાયન્સ ફ્યુચરની વાત કરું તો શોર્ટ કરીને ચાલુ હોય તો ચાલી શકાય. ઉપરમાં 3000 નો એસએલ મેન્ટેન કરીને અત્યારે 2969 પાસે ટ્રેડ કરે છે. 3000 નો એસએલ મેન્ટેન કરો, નીચે 2880 સુધીના ટાર્ગેટ આપણને આમાં જોવા મળી શકે. ઓકે, તો વ્યૂ આ રિલાયન્સને શોર્ટ કરવાની સલાહ તમને બનતી જોવા મળી રહી છે. ઇન્ડેક્સમાં પણ થોડો વેચવાલીનો માહોલ બની રહ્યો છે. નજર રાખીએ. ભારતીય એરટેલનું હમણાં આપણે ભારતીય એક્ઝાકોમના IPOના ડિટેલ્સ જોયા ઓબ્વિયસલી. સો તમારા કોઈ બ્રોકરેજ રિપોર્ટ છે કે નહીં એ ખાસ ચોઈસ તરફથી બતાવી દો કે અમને ભારતીય એક્ઝાકોમ પર. ઓબ્વિયસલી આજે હજુ ઓપન જ થયું છે અને સાથે સાથે ભારતીય એરટેલમાં થોડો સાઇઝેબલ ઘટાડો છે આજના દિવસે. સો બંને એંગલથી ચર્ચા કરી લઈએ આપણે. કે વેલ, ભારતી એક્ઝાકોમની તમે વાત કરી છે. વેલ, રિપોર્ટની વાત કરું યશ તો ફ્રેન્કલી કહું તો હજુ સુધી મેં જાતે રિપોર્ટ નથી વાંચ્યો. બટ હા, મારી જ્યારે ફંડામેન્ટલ એનાલિસ્ટ સાથે વાત થઈ હતી તો એમનો પણ વ્યૂ પર્ટિક્યુલર IPO ને લઈને પોઝિટિવ સાઇડનો જ છે. એટલે હું ડિટેલમાં રિપોર્ટની વાત નહીં કરું, પણ જે કાલના લંચ પર વાત થઈ હતી એને હું ખાલી એટલું એક સંક્ષેપ આપી શકું કે હા, IPO ભરવા જેવો લાગી રહ્યો છે. અને જ્યાં સુધી ભારતીય એરટેલની વાત કરું તો અત્યારે ભારતીય એરટેલ 1190 પાસે ટ્રેડ કરતો જોવા મળી રહ્યો છે. ગેપ ડાઉન ઓપનિંગ છે. વ્યૂ ડાઉન સાઇડનો છે 1165 અને 1165 બ્રેક કરે તો 1100 સુધીના લેવલ આપણને જોવા મળી શકે. ડેફિનેટલી. તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ તમને બનતો જોવા મળી રહ્યું છે. ભારતીય એરટેલ માટે થઈને ઓવરઓલ પરિસ્થિતિ બહુ જ રસપ્રદ નજર રાખવાની રહેશે. આગળ વધીએ આપણે. કુનાલ, ચર્ચા કરીએ જે સમાચારો આવ્યા છે લોટ સાઇઝમાં પરિવર્તનના, તેને કઈ રીતે રિસીવ કરી રહ્યા છે બધા જ લોકો એ મારે થોડું સમજવું છે. બિકોઝ નિફ્ટીની લોટ સાઇઝ 50માંથી 25 થઈ રહી છે. મિડકેપ સિલેક્ટ 75માંથી ઘટી રહ્યા છે લોટ સાઇઝ. ફિન નિફ્ટીમાં પણ તમને પરિવર્તન જે છે તે હવે આવતું જોવા મળશે. સો આ લોટ સાઇઝના પરિવર્તનને કઈ રીતનો રિસ્પોન્સ મળી રહ્યો છે થોડું પ્રાઇમા ફેસી મને સમજાવો. અને સ્વાભાવિક છે બેંક નિફ્ટીમાં આપણે ઓલરેડી લોટ સાઇઝનો ઘટાડો જોયો અને જે પ્રકારે જોઈ રહ્યા છીએ કારોબારમાં તો મોટાભાગે કોઈ ફરક નથી, પણ હા, ઓપ્શન સેલર્સનો થોડો ઇન્ટરેસ્ટ ઓછો થઈ ગયો હતો. શું હવે નિફ્ટીમાં પણ તમને એવું લાગે છે કે આવા પ્રકારની પરિસ્થિતિ બની શકે અહીંયાથી? વેલ, બે વસ્તુ છે યશ. પહેલી વસ્તુ એ છે કે તમે જ્યારે લોગિન કરો છો તમારા ટ્રેડિંગ ટર્મિનલ પર, તમારી પાસે કોઈ બી બ્રોકર ફર્મનું ડીમેટ એકાઉન્ટ હશે, ટ્રેડિંગ એકાઉન્ટ હશે, તમે જ્યારે લોગિન કરો છો જ્યારે લોગિન કરો છો ત્યારે સૌથી પહેલા એક મેસેજ તમારી પાસે આવતો હોય છે કે ઇન્ડિયન માર્કેટમાં 90% જે ટ્રેડર્સ છે પોતાના પૈસા ગુમાવતા હોય છે. ઓકે, આ પહેલો એક મેસેજ છે. નાવ બીજી પાસું જોઈએ. નિફ્ટીની લોટ સાઇઝ, ફિન નિફ્ટીની લોટ સાઇઝ કમ કરવાની વાત ચાલી રહી છે. તો આ લોટ સાઇઝ કમ કરશું તો લોકોનો ટ્રેડિંગ ઇન્ટરેસ્ટ વધશે. માર્જિન જે પહેલા માર્જિનની ઇન્ફોર્મેટિવ માર્જિન એટલીસ્ટ 40% સુધી ઓછા થઈ જશે. એટલે નાના રિટેલ ટ્રેડર્સ પણ હવે ફ્યુચરની વાત કરીએ અથવા તો શોર્ટની વાત કરીએ ઓકે પર્ટિક્યુલર કોર્પોરેટ સાઇડની તો એમાં ઇન્ટરેસ્ટ લેવાનું સ્ટાર્ટ કરશે. તો મને એ નથી ખબર પડતી કે એક સાઇડ તો તમે મેસેજ ફ્લોટ કરો છો કે 90% ટ્રેડર લોસ કરે છે ફ્યુચર ઓપ્શનમાં, અને બીજી બાજુ તમે એવા પગલાં લો છો જેના લીધે તમે એમને લોકોને પ્રોત્સાહિત કરો છો ફ્યુચરમાં વધારે પડતું ટ્રેડિંગ કરવા માટે. તો આ જે બે સાઇડ છે મને હજુ સુધી નથી ખબર પડી. અને ફ્રેન્કલી સેઇંગ યશ, ઘણી બધી વખત જોયું છે કે
જ્યાં તમે 3 થી 4 મહિના સક્સેસફુલી ટ્રેડિંગ કરતા હોવ છો અને એમાં પણ 2-3 દિવસ એવા આવી જતા હોય છે અથવા તો અઠવાડિયું એવું આવી જતું હોય છે જ્યાં તમને એક હેફ્ટી લોસ બેક કરવો પડતો હોય છે ને 3 થી 4 મહિનાનું જે તમારું રિટર્ન છે આખું ને આખું કન્વર્ટ થઈ જતું હોય છે તે લોસમાં. સો વ્યૂ મારો અત્યારે આ લેવલ પર એ છે કે જો તમે ટ્રેડિંગ કરો છો ફ્યુચરમાં તો પ્લીઝ સ્ટ્રિક્ટ એસએલની સાથે જ કરો અને તમને જ્યારે એવું લાગે છે કે લોસ એક લિમિટથી બહાર થઈ રહ્યો છે તો બેટર છે કે એ લેવલ પર તમારે ફાસ્ટ કરવું જોઈએ. એક અઠવાડિયા માટે તમે માર્કેટ થઈ જાઓ, તમે તમારી સ્ટ્રેટેજીસને એકવાર ઓબ્ઝર્વ કરો કે ક્યાં તમે ખોટા પડ્યા છો ને ફરીથી તમે સ્ટાર્ટ કરો. હોઈ શકે તમારો લોસ કવર થઈને ફરીથી પ્રોફિટમાં આવી શકે. હા, આ તો એક થઈ સલાહ થઈ, બટ હું કહીશ કે ડેફિનેટલી ઇમ્પેક્ટ પડશે નિફ્ટીમાં, ફિન નિફ્ટીમાં અત્યારે આ લેવલ પર હજુ પણ લિક્વિડિટીનો ઇસ્યુ આવી રહ્યો છે. ઇન ટર્મ્સ ઓફ સ્પ્રેડની વાત કરીએ તો સ્પ્રેડ અમુક વખત પોઝિશન સ્પેરઅપ કરવામાં વધી રહ્યા છે. તો હું કહીશ કે સપોઝ આ લોટ સાઇઝ ઓછો થાય છે તેની ડાયરેક્ટ ઇમ્પેક્ટ લિક્વિડિટી પર પડશે, લિક્વિડિટી વધશે અને એ લેવલ પર સોદા એક્ઝિક્યુટ કરવા માટે થોડી વધારે આપણે મોકળાશ મળશે. આ એક પોઝિટિવ સાઇડ વી કેન સે, બટ મને નથી લાગતું કે આનાથી રિટેલ ટ્રેડર્સને વધારે ફાયદો થશે. એ જે પહેલા લૂઝ કરતા હતા એ હજુ પણ લૂઝ કરશે, આગળ પણ લૂઝ કરતા રહેશે. બિલકુલ. અને એક ઓન અ લાઇટર નોટ મારે એમ કહેવું જોઈએ કે આ લોટ સાઇઝ છે, લોટ સાઇઝ નથી. એટલે જો તમે સમજતા હો તો આ લોટ માટેની વાત નથી. ઓબ્વિયસલી આપણા માર્કેટના રોકાણ કરો ને ખબર જ હશે, બટ તેમ છતાં પણ ઓન અ લાઇટર નોટ આ એક વાત ખાસ આપણે ધ્યાન પર રાખવાની રહે. અચ્છા, નિફ્ટીના ટોપ ગેઇનર્સમાં હું જોઈ રહ્યો છું અત્યારે એક્શન જ્યાં ખાસ બની રહ્યું છે, એક નજર કરી લઈએ આપણે. અને 2-3 સ્ટોક્સ છે પર્ટિક્યુલરલી જે હાઇલાઇટ થઈ રહ્યા છે. એમાંથી મેટલ સ્ટોક્સની તો આપણે ચર્ચા કરેલી હતી, પણ હવે જે કંઈ પણ ઇન્ટરનેશનલ સેન્ટિમેન્ટ્સ છે, મૂવમેન્ટ્સ છે, તેને કારણે થોડી ઘટાડો આવે છે. પણ ઓએનજીસી ક્રૂડના સમાચારોને લઈને ટોપ બનાવી રહ્યો છે આજના દિવસે. સો એક વખત રિવ્યૂ કરી લઈએ આપણે અહીંયાથી કેમ કે આજના દિવસે જ ભાવ જુઓ 275 પર છે અત્યારે ફિલહાલ. અને જે કંઈ પણ ક્રૂડના સમાચારો છે તેને લઈને એક્શન આવ્યું છે સ્ટોકમાં. કઈ રીતે જુઓ છો તમે? વ્યૂ ડેફિનેટલી પોઝિટિવ સાઇડનો છે. બાય કરીને ચાલવાની સલાહ બની રહી છે. નીચે જે એસએલ મેન્ટેન કરી છે 267નો રહેશે, 267નો રહેશે. અત્યારે 275 પાસે સ્ટોક ટ્રેડ કરી રહ્યો છે. 267ના એસએલની સાથે બાય કરો. 281નો પહેલો ટાર્ગેટ અને એ બ્રેક કરે તો 251નો બીજો ટાર્ગેટ પણ આપણને આમાં જોવા મળી શકે. ઓકે, 281 અને 251 અહીંયા નજર તમારે રાખવાની રહેશે, બંને પરિસ્થિતિઓ તમારા માટે થઈને. આગળ વધીએ. સમય થયો છે રજા લેવાનો કે જેટલી આપણે ચર્ચા કરી તે માટે આપના ડિસ્ક્લોઝર્સ. વેલ, જે સ્ટોકની આપણે વાત કરી છે, જે સ્ટોક એઝ ટ્રેડિંગ પર્સપેક્ટિવથી આપેલો છે, મારા પર્સનલ પોર્ટફોલિયોમાં નથી, મારા ક્લાયન્ટના પોર્ટફોલિયોમાં હોઈ શકે છે. અને આપણા દર્શક મિત્રોને એટલી જરૂરી સલાહ છે, જે મિડ કેપ અને સ્મોલ કેપની આપણે વાત કરી છે. માર્ચમાં જ્યારે ઘટાડો આવ્યો તો ઘણા બધાના પોર્ટફોલિયો લાલમાં કન્વર્ટ થઈ ગયા હતા. તો બેટર છે કે જે રિકવરી અત્યારે આપણે જોવા મળી છે એમાં પ્રોફિટ બુક કરતા રહો અને સારા એવા લાર્જ કેપ કાઉન્ટર છે ત્યાં તમે શિફ્ટ કરતા રહો. અને જે સ્ટોકનું રિકમેન્ડેશન આપ્યું છે પ્લીઝ સ્ટ્રિક્ટ એસએલની સાથે એને મેન્ટેન કરો. બિલકુલ. તો આ બધા સંકેતો ધ્યાન પર રાખવાના રહેશે. આ સરેજ, ખૂબ ખૂબ આભાર કુનાલ આપનો અમારી સાથે જોડાવા માટે અને આ સમગ્ર ચર્ચામાં ભાગ લેવા માટે. થેન્ક યુ સર. આગળ વધીએ. ભારતીય માર્કેટ્સ જોઈ રહ્યા છીએ આપણે. દબાણ સાથે જ ઓપન થયા છે. લગભગ 0.5% આસપાસનો ઘટાડો. આજના લો બન્યા છે 22,346ના અને ઉપર 22,400ના ટોપ બનતા તમને જોવા મળી રહ્યા છે. એટલે ઇન્ટ્રાડે તમને ઘટાડો જોવા મળશે. બેંક નિફ્ટીની સ્થિતિ 47,451ના ટોપથી તમને જોવા મળે છે 47,300 એક વખત તોડી ચૂક્યા છીએ. તેને નજીક કારોબાર છે. જોઈએ કયા પ્રકારની સ્થિતિ સર્જાય છે. આ સરેજ આ શોમાં હાલ બસ આટલું જ. મને યશના આપશે રજા. ફર્ધર અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત.